क्षीरत्नं शब्दचेतवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुत ने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, महावित्रों ने नमस्कार, महावित्र સમાન મુરબ્બીઓ પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત વ્યાખ્યાન સાર ભાગ 2 6 બોલ સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી. આજે બોલ નંબર 7 વચનામૃતજી પૃષ્ઠ નંબર 769. મોરબી અષાઢ સુદ દશમ શનિ વિક્રમ સંવત 1956 તારીખ 7/7/1900. મોરબીમાં પરમ કૃપાળુ દેવ અને મુમુક્ષુ વચ્ચે સત્સંગ સાનિધ્ય છે. પરમ કૃપાળુ દેવનો બોધ ચાલી રહ્યો છે, મુમુક્ષુજનો સાંભળી રહ્યા છે. એ વખતે કેટલાક પ્રશ્નો મોક્ષમાળા પ્રકાશિત થઈ ગઈ હતી અને કોઈક શબ્દ નહીં સમજાયા હોય કે ગમે તેમ એના શબ્દોના અર્થ પૂછ્યા છે અને એ વખતે પરમ કૃપાળુ દેવે ઉત્તર આપ્યા છે કે મોક્ષમાળામાંથી પહેલું છે અસમંજસતા. એક પાઠમાં અસમંજસતા શબ્દ આવે છે, એનો કૃપાળુદેવે જ અર્થ મૂક્યો છે અમળતાપણું, અસ્પષ્ટતા, સમંજસ સમજ સમજણ, અસમંજસ અસમજણ, ન સમજવું તે અથવા સમજવામાં ગેરસમજ નથી કહેવું, સમજવામાં સ્પષ્ટતા ન હોવી એનો અર્થ અસમંજસ. કોઈ વ્યક્તિ બોલતી હોય છે વ્યવહારમાં કે હું અસમંજસમાં પડી ગયો, એટલે હું અણસમજણમાં રહ્યો એમ પણ નહીં, ગેરસમજણમાં રહ્યો એમ પણ નહીં, પણ મને સ્પષ્ટ સમજાયું નહીં, એ અસમંજસ કહેવાય. ન મળતા પણ મૂર્ખતા, દ્વેષ બુદ્ધિ, અબોધગમ્ય અને અસમજણ, આ બધા પર્યાય શબ્દ છે. અબોધગમ્ય ભગવાને તો કહ્યું, જ્ઞાની પુરુષોએ કહ્યું, સત્સંગમાં તો આવ્યું, વાંચવામાં તો આવ્યું, પણ બોધ પામી શક્યો નહીં, બોધ જાણી શક્યો નહીં. અબોધગમ્ય મને સ્પષ્ટ ગ્રહણ ન થયું, મને સ્પષ્ટ ન સમજાયું, એ અસમંજસ. કેટલીક વખતે કોઈને રાગ થવાના બદલે દ્વેષ બુદ્ધિ આવી જાય છે. કોઈક વસ્તુ વાંચતા સાંભળતા દ્વેષ બુદ્ધિ જન્મે છે તો તેને પણ અસમંજસતા કહેવાય. એ કબૂલ કરે કે નહીં, પણ ત્યાં અસમંજસતાનો અર્થ દ્વેષ બુદ્ધિ છે. જે કહેવામાં આવ્યું છે, માનો કેમ કહેવામાં આવ્યું કે વિતરાગ દર્શન સર્વોપરી છે, શિરોમાન્ય કરવા જેવું છે, એ વખતે કોઈ વિતરાગ દર્શનની શ્રદ્ધાવાન ન હોય તો એને એ વખતે દ્વેષ બુદ્ધિ અંશે પણ આવી જાય અને પછી કે હું અસમંજસમાં પડી ગયો, મને સમજાયું નહીં. ઘણીવાર વ્યવહારમાં આ શબ્દ પ્રયોગ થતો હોય છે કે હું આપને બરાબર સમજી ન શક્યો, હું સમજી ન શકી. સમજ્યા તો હોય પણ અસમંજસ હોય, અસ્પષ્ટ હોય, દ્વેષ બુદ્ધિનો અંશ હોય તો પણ એમ કહેવાય. એને રિપીટ કરાવવું હોય, ફરીથી કહો તો એ પણ ત્યાં દ્વેષ બુદ્ધિ છે, નથી ખબર પડતી એમ નથી, પણ ત્યાં અસમંજસતાનો અર્થ છે. એવી જ રીતે મૂર્ખતા, જરાય સ્પષ્ટતા ન થઈ હોય. અસ્પષ્ટ શું? જરાય સમજાયું જ ન હોય, બિલકુલ અસમજ હોય, તેમ છતાં વ્યક્તિ એમ કે હું અસમંજસમાં પડી ગયો. ત્યાં સેજ સમજાયું છે એવું એને લાગે છે, હકીકતે સમજ્યો નથી, તો ત્યાં અસમંજસતાનો અર્થ મૂર્ખતા થાય છે. અહીંયા તો પરમ કૃપાળુ દેવે મૂક્યું છે, લેવાનું છે કે અસમંજસતા એટલે અમળતાપણું, એટલે કે જે કંઈ વાત થઈ તે મને મળતી આવી નહીં અથવા મળતાપણું આવ્યું નહીં, અથવા તો મને હું મારી સમજમાં વિચારમાં જે મેળ બેસતો હતો એવું આ લાગ્યું નહીં, એટલે અસમંજસતા. અને બીજું કે અસ્પષ્ટતા, કે જોઈએ તેવું સ્પષ્ટતા કરી હોય તેમ છતાં પોતાને સ્પષ્ટ થયું નહીં, પ્રગટ લાગ્યું નહીં, ચોખ્ખે ચોખ્ખું કહ્યું એમ લાગ્યું નહીં, તો તે અસમંજસતા છે. આગળ જઈએ.
વિષમ એટલે કૃપાળુદેવે લખ્યું છે જેમ તેમ. આપણે સમ એટલે શું કહીએ તો કે સમતા, સમાન, એક સરખું, તુલ્ય ના જેવું. અને વિષમ એટલે આપણને એમ જ લાગે કે સમતા નહીં, એટલે કે અસમતા અથવા મમતા અથવા તો વિકટતા, ભયંકર, એ બધા વિષમના અર્થ કરીએ. અહીંયા પરમ કૃપાળુદેવે મૂક્યું છે વિષમ એટલે જેમ તેમ. એટલે મોક્ષમાળાના જે પાઠમાં જે જગ્યાએ વિષમ લખ્યું છે ત્યાં તેનો અર્થ જેમ તેમ થાય છે તેમ કૃપાળુદેવે લખ્યું. ઘણી વખત વિષમ એટલે આપણે અવ્યવસ્થિત કહીએ છીએ, તો એ ચાલે, સાચું જ છે. સમ નહીં તે એક સરખું નહીં એટલે વ્યવસ્થિત નહીં, તે અવ્યવસ્થિત. સમ પણ શું છે? ભાવો સમાન છે, ભાવો વ્યવસ્થિત છે, તે સમતા છે, સમ છે. તો કે અહીંયા વિષમ છે. સમનો પ્રતિપક્ષી શબ્દ અસમ નથી થતું, બેસમ થતું નથી, પણ સમનો પ્રતિપક્ષી વિરોધી શબ્દ વિષમ થાય છે. અહીંયા વિષમ એટલે જેમ તેમ. પછી લખ્યું છે આર્ય શબ્દ. આપણે આર્ય એટલે કોને માનીએ? રૂ ધાતુ પરથી સંસ્કૃતમાંથી શબ્દ આવ્યો છે ઉત્તમ, જેમાં અર્થ સરતો હોય તે અર્થ સારી શકે તે. તો કે આર્ય એટલે ઉત્તમ, આર્ય એટલે જીનેશ્વર, આર્ય એટલે મુમુક્ષુ, અને આર્ય એટલે આર્ય દેશમાં રહેતા હોય તે. બધાને આર્ય કહેવાય. હે આર્ય કહીએ એટલે હે આર્ય દેશમાં રહેનારો કોઈ પણ આર્યવાસી. હે આર્ય કહીએ ત્યારે આપણે કોઈ વખત તીર્થંકર દેવને ઉદ્બોધીને સંબોધીને કહેતા હોઈએ તો એ વખતે તેનો અર્થ આર્ય થાય છે. આપણે હે આર્ય કહી શકીએ. એવી જ રીતે કૃપાળુદેવ છે હે આર્યજનો એમ કહે ત્યારે હે મુમુક્ષુજનો, ત્યાં આર્યનો અર્થ મુમુક્ષુ થાય છે. અહીંયા આર્ય કહેતા ઉત્તમ, અને આર્ય શબ્દ શ્રી જીનેશ્વરને, મુમુક્ષુને તથા આર્ય દેશના રહેનારને માટે વપરાય છે. એમ પરમ કૃપાળુદેવે પોતે અર્થ કર્યો છે. જૂના નાટકોમાં સંવાદ આવે હે આર્યપુત્ર, એ આપણને સૂચવે છે કે ઉત્તમ પુરુષના ઉત્તમ પુત્ર. પછીનો શબ્દ છે નિક્ષેપ. નિવત્તાક્ષિપ, નિશ્ચિતપણે મૂકવું, રાખવું, ફેંકવું, એ નિક્ષેપનો અર્થ વ્યાકરણની રીતે થાય. અહીંયા કૃપાળુદેવે લીધો છે તે સમજવાનો છે કે નિક્ષેપ એટલે પ્રકાર, ભેદ, વિભાગ. શાસ્ત્રોમાં 4 નિક્ષેપ કયા છે આપ જાણો છો, છતાં કહી દઉં. નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ. કોઈ પણ વસ્તુનું સ્વરૂપ મૂકવું હોય તો કાં નહીંથી મુકાય, પ્રમાણથી મુકાય અને નિક્ષેપથી મુકાય. નહીં, પ્રમાણ અને નિક્ષેપ સાથે જ જાય. આ ત્રિપુટી છે. નહીં પ્રમાણ બોલીએ છીએ, પણ નહીં નિક્ષેપ પ્રમાણ બોલીએ તો વધુ યોગ્ય. અનંત અનંત ભાવ વેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપ એ વ્યાખ્યાની છે. ત્યાં નિક્ષેપ એટલે અનંત પ્રકારના નયથી મૂકી છે, અનંત પ્રકારના ભેદથી મૂકી છે, ભાંગાથી મૂકી છે. એના પ્રકાર છે, વિભાગ છે. બાકી નિક્ષેપનો અર્થ મેં કહ્યો તેમ મોક્ષશાસ્ત્રમાં આવે, તત્વાર્થ સૂત્રમાં આવે કે નામ સ્થાપના, દ્રવ્ય સ્થાપના, સ્થાપના નિક્ષેપ અને ભાવ નિક્ષેપ. એટલે કે નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ ચારેયની પાછળ નિક્ષેપ લગાડવાનો, તે નિક્ષેપના પ્રકાર છે. કોઈનું આપણે નામ દઈને વાત કરીએ છીએ તે નામથી આપણે ઓળખીએ છીએ અથવા નામથી જ એનો પરિચય આપી શકાય છે, તો ત્યાં નામ નિક્ષેપ થયું કે નામથી શરૂઆત કરી. પછી સ્થાપના એટલે કોઈ વસ્તુ આપણે સ્થાપી, મૂર્તિ, પ્રતિમા, જે ચિત્ર પણ છે એક જગ્યાએ રાખવામાં આવી, સ્થાપવામાં આવી, નિક્ષેપ કરવામાં આવ્યો. પછી આપણે એમ કહીએ કે આ દેરાસરજીમાં કયા ભગવાન છે, એટલે ખરેખર ત્યારે તે પાર્શ્વનાથ પ્રભુ, ચંદ્ર પ્રભુ, મહાવીર સ્વામી, XYZ બીજા કોઈ વિરાજમાન છે. એટલે એમ કહેવાનું નથી કે એક જ ભગવાન છે, પણ ત્યાં કયા મૂર્તિ કે પ્રતિમાજી કે ચિત્ર પડજીની સ્થાપના છે. આ સભા મંડપમાં પરમ કૃપાળુદેવની કઈ મુદ્રા છે, તો ત્યાં પરમ કૃપાળુદેવની જે મુદ્રા હોય તેનો નિક્ષેપ, તેની સ્થાપના કહેવાય, તે સ્થાપના નિક્ષેપ છે. પછી દ્રવ્ય નિક્ષેપ, કે આ વસ્તુ આ જગ્યાએ મૂકી છે, એની બદલે આપણે કહીએ કે આ જગ્યાએ આ વસ્તુ મેં રાખી છે. પછી એમ કહીએ આ જગ્યાએ આ વસ્તુ સ્થાપી છે. પછી એમ કહીએ કે આ જગ્યાએ આ વસ્તુની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. એટલે કે મેં આ કબાટમાં, આ શેલ્ફમાં આ જગ્યા રાખી છે, મૂકી છે અથવા તો પ્રતિષ્ઠા કરી છે, સ્થાપી છે. તો ત્યાં એ દ્રવ્ય નિક્ષેપ થયો, દ્રવ્યથી થયું. અને ભાવ નિક્ષેપ શું, તો કે ગમે ત્યાં બેઠા બેઠા કહીએ કે મહાવીર પ્રભુના સમવસ્ત્રણમાં, પરમ કૃપાળુદેવની સભામાં, તો એ વખતે આપણે તરત જ કલ્પના કરીએ છીએ, આપણા ભાવ પહોંચી જાય છે કે જાણે મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન થઈ ગયું છે, દેશના આપતા હશે. અને જો તે સ્થળે જઈ આવ્યા હોય, દેશનાના સ્થળે દર્શન કરી આવ્યા હોય, તો એમ થાય કે હા, એ રુજુવાલિકા નદીના તટે કેવળ જ્ઞાન થયું, એ વૈભારગીરી ઉપર એમની દેશના ચાલતી હશે, અને ત્યાં અત્યારે મહાવીર સ્વામી સમવસ્ત્રણમાં દેશના આપી રહ્યા હશે અથવા તે વખતે આપી રહ્યા હતા. તો એ બધો છે ભાવથી વાત થઈ, એટલે ભાવ નિક્ષેપ થયો.
અત્યારે પરમ કૃપાળુદેવની વાત કરીએ કે પરમ કૃપાળુદેવ ઈડરગીરી પર દ્રવ્ય સંગ્રહનો સદબોધ કરતા હતા. તો એ વખતે આપણને તરત જ પરમ કૃપાળુદેવ જે મુદ્રાથી ઓળખીએ છીએ તે અને ઈડરગીરી અને ત્યાં જઈ આવ્યા હોય તો તે સ્થળ અને તે આપણને બધું તાદૃશ થાય છે. તો આપણે ભાવથી વાત કરીએ છીએ ત્યારે આપણે તે ભાવ નિક્ષેપ મૂક્યો કહેવાય. તો આ નિક્ષેપની વાત હતી. અહીંયા તો નિક્ષેપ એટલે પ્રકાર, ભેદ અને વિભાગ. આપણે જે વાત લીધી એ પણ પ્રકાર, ભેદ અને વિભાગ જ છે, બીજું કંઈ નથી. નામથી કયું, સ્થાપનાથી કયું, દ્રવ્યથી કયું અને ભાવથી કયું. પછીનો શબ્દ છે ભયમ ત્રાણ. ત્રા એટલે રક્ષણ આપવું. ત્રાસ શબ્દ છે એના ઉપરથી આપણે કહીએ હે ભય ત્રાતા, હે જગત્રાતા, ભગવાનને સંબોધીને કહેતા હોય હે ભગવાન તમારા ભયનું રક્ષણ કરનારા, ભયથી રક્ષણ કરનારા. ત્રાસ ભય લાગે છે સંસારમાં એનાથી અમને તારનાર, રક્ષણ આપનાર, શરણ આપનાર તે ભય ત્રાતા કહીએ. અહીંયા ભય ત્રાણ લખ્યું છે એટલે કૃપાળુદેવે અર્થ મૂક્યો છે ભયમ ત્રાણ એટલે ભયથી તારનાર, શરણ આપનાર. આપણે બીજો અર્થ કરી ન બેસીએ અથવા સ્પષ્ટ સમજાય એટલે કૃપાળુદેવે આટલી તકલીફ લીધી છે. મોક્ષમાળાના કેટલાક શબ્દોના અર્થ છે એ પૂરા થાય છે. બીજો મુદ્દો છે હેમચંદ્રાચાર્ય એ ધંધુકાના મોઢ વાણિયા હતા. તે મહાત્માએ કુમારપાળ રાજા પાસે પોતાના કુટુંબને માટે એક ક્ષેત્ર પણ માગ્યું નહોતું, તેમ પોતે પણ રાજ અન્નનો કોળિયો લીધો નહોતો, એમ શ્રી કુમારપાળે તે મહાત્માના અગ્નિદાહ વખતે કહ્યું હતું. તેઓના ગુરુ દેવચંદ્ર સુરી હતા. હેમચંદ્રાચાર્યજી વિશે આપણે જેટલું કહીએ તેટલું થોડું. બધા ઘણું જાણો છો એટલે બહુ વિશેષ કહેવાનું રહેતું નથી, પણ ક્યારે થયા એ પહેલો પ્રશ્ન થાય. તો કે વિક્રમ સંવત 1145ની કાર્તકી પૂનમે એમનો જન્મ હતો. પરમ કૃપાળુદેવની કાર્તકી પૂનમ આવે એટલે આપણને હેમચંદ્રાચાર્યજીની કાર્તકી પૂનમ યાદ આવે છે. વિક્રમ સંવત 1145 એટલે આજે કેટલા વર્ષ થયા? 900 વર્ષ તો થઈ ગયા અને બીજા જે કંઈ 19 વર્ષ થયા ઉઠે. 900 વર્ષ થયા ત્યારે હેમચંદ્રાચાર્યજીની 9મી જન્મ શતાબ્દી એમ કરીને ઉજવ્યું હતું. ગુજરાતે પ્રમાણમાં ઉજવી હતી, બહુ મોટે પાયે નહીં, પણ કાંઈક અંજલિ આપી હતી ખરી. એ ક્યાં જન્મ્યા હતા? તો કે ગુજરાતમાં ધોળકા ધંધુકા લગભગ સાથે જ બોલાય છે. તો એ ધોળકા ધંધુકામાં ધંધુકાના મોઢવાણિયા હતા. તે મહાત્માએ કુમારપાળ રાજા પાસે પોતાના કુટુંબને માટે એક ક્ષેત્ર પણ માગ્યું નહોતું. હેમચંદ્રાચાર્યના વખત દરમિયાન ગુજરાતમાં સિદ્ધરાજ જયસિંહ થયા અને પછી કુમારપાળ રાજા આવ્યા. સિદ્ધરાજ જયસિંહના પણ અત્યંત લાડીલા, માનીતા, વાલા આચાર્ય હતા તે હેમચંદ્રાચાર્ય. અને ત્યાર પછી કુમારપાળ રાજા આવ્યા અને એને પણ હેમચંદ્રાચાર્ય ઉપર એટલો જ સદભાવ હતો, એટલી જ શ્રદ્ધા હતી. શરૂઆતમાં નહોતી, એ પણ જગ જાહેર છે, પણ ઇતિહાસની આરસીમાં આપણે વધારે ડોક્યું નથી કરતા. પણ હેમચંદ્રાચાર્યનું મૂળ નામ, જન્મથી નામ ચાંગદેવ હતું. ચાંગા કહેતા ઘણા, એટલે ચાંગદેવ હતું. પુરંદર આચાર્ય થયા. સિદ્ધરાજ જયસિંહના વખતમાં પણ હતા અને એમના ગુરુનું નામ દેવચંદ્ર સૂર્ય હતું. અને પાટણ કહીએ એટલે હેમચંદ્રાચાર્યની સ્મૃતિ વધારે થાય. પાટણના જ્ઞાન ભંડારનું અને કેટલો બધો યશ શ્રી હેમચંદ્રાચાર્યજીને જાય છે. પાટણનું બહુ મહત્વ છે, આજે નથી. એક જમાનામાં ખંભાતની જેમ પાટણ બહુ મોટી સમૃદ્ધ નગરી હતી. ખંભાત તો વર્ષોના વર્ષો પહેલાં હતું, એવું સમૃદ્ધ, વૈભવશાળી અને ધર્મપ્રધાન નગરી હતી. પણ પાટણ તો હમણાં સુધી હતું. ગુજરાતમાં જે સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ રાજા થયા ત્યાં સુધી હતું. અને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ જો કોઈને અપાયું હોય તો હેમચંદ્રાચાર્ય. કલિકાલ સર્વજ્ઞ, એટલું બધું જ્ઞાન હતું એમની પાસે. એમને અનેક શાસ્ત્રો રચ્યા છે. એમાં બહુ જ જાણીતું એવું ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર, ઘણા એ વાંચ્યું હશે. 63 શલાકા પુરુષોનું ચરિત્ર એમાં વર્ણવવામાં આવ્યું છે. 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 બળદેવ, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ. આ 63 શલાકા પુરુષનું વર્ણન હેમચંદ્રાચાર્યજીએ જાણે કે બધાની પાસે જઈ આવ્યા હોય, અનુભવી આવ્યા હોય અને પછી લખ્યું હોય એવી રીતે મૂક્યું છે. ઘણી વર્ણનાત્મક શૈલી છે અને ઘણાને બહુ જ રોચક છે. ઘણી બધી માહિતીનો ભંડાર 63 શલાકા પુરુષમાં છે. એને જ આધારભૂત માનવામાં આવે છે. શ્વેતાંબર આમનાઈમાં તો એને જ માનવામાં આવે છે. દિગંબર આમનાઈમાં કેટલાક પુરાણ છે, એના આધારે તીર્થંકર ચરિત્ર રચાયા છે. પણ અહીંયા તો આ જ કહેવામાં આવે છે. એ ઉપરાંત યોગશાસ્ત્ર બહુ જાણીતું છે, એ પણ હેમચંદ્રાચાર્યજીએ લખ્યું છે. જેના ઉપર જ્ઞાનાર્ણવ શાસ્ત્રની ઘણી બધી છાયા હોય શાસ્ત્રકારો કહે છે, લોકો કહે છે.
દ્વયાશ્રય મહાકાવ્ય નામનું એક શાસ્ત્ર લખ્યું છે. એમાં સંસ્કૃતમાં છે. ઘણી બધી સાક્ષરતા કે વિદ્વત્તા એમાં જણાય છે. એમાં ઉપરથી વાંચો તો કુમારપળ રાજાનું ચરિત્ર વંચાય અને એક એક શબ્દનો અર્થ સાથે સાથે કરતા જાઓ તો આખું જ વ્યાકરણ આવી જાય છે. આ જેવી તેવી વાત નથી. એક બાજુથી એ રાજાનું ચરિત્ર વંચાતું જાય, એક એક શબ્દનો અર્થ એ પ્રમાણે થતો જાય એક એક વાક્યમાંથી, અને એ જ શબ્દનો અર્થ આખું વ્યાકરણ થતું જાય. કેટલી બધી વિદ્વત્તા કે સાક્ષરતા હશે, કેટલું જ્ઞાન હશે ત્યારે આ થઈ શકે. એવી જ રીતે મહાવીર ચરિત્ર લખ્યું છે, એવી રીતે ધાતુ પારાયણ લખ્યું છે. સંસ્કૃતમાં ક્રિયાપદને ધાતુ કહેવાય છે, આપણે જાણીએ છીએ વર્ગ. એ ધાતુ પારાયણ છે. રામાયણ હોય, મહાભારત હોય, એમ આખું ધાતુનો જ કોષ કેવું ઠીક નથી, ધાતુ પારાયણ કેવું જ બરોબર છે. એક એક ધાતુને તોડી ફોડીને સુંદર રીતે મૂકેલું છે. દક્ષિણામૂર્તિની સાઈઝનું લગભગ મોટું વોલ્યુમ છે. ત્યાર પછી અભિધાન ચિંતામણી કોષ પણ એમાં જ લખ્યો છે. એક એક શબ્દના કેટલા બધા અર્થ થાય અને કેટલા બધા પર્યાય શબ્દ હોય એ પણ હેમચંદ્રાચાર્યજીનું લખેલું છે. આમ આખો શ્લોક કે ગાથા હોય અને એમાંથી બધું જ આવી જાય. નદી, સાગર, જળ, પર્વત, વાદળ બધાના પર્યાય શબ્દ આવે. સૂર્ય, ચંદ્ર અને મોટી મોટી લાંબી લાંબી ગાથા આવી જાય અને એટલા બધા શબ્દો જાણે કે શબ્દનો સ્વામી હોય એમ વયા જ જાય છે. પછી અનેકાર્થ સંગ્રહ લખ્યું છે. દેશી નામમાલા લખ્યું છે. સિદ્ધ હેમ વ્યાકરણ લખ્યું છે કે જે વ્યાકરણને હાથીની અંબાડી ઉપર બેસીને શોભાયાત્રા કયો કે પ્રોસેસર કયો કે વરઘોડો કાઢ્યો હતો, અત્યંત શ્રુતનું બહુમાનપણ્યું કર્યું હતું એ આ સિદ્ધ હેમ વ્યાકરણ અને હેમચંદ્રાચાર્યજીના શાસ્ત્ર. એટલે એવા શ્રુત પ્રેમી રાજાઓ પણ હતા એ વખતે. ટૂંકામાં આવા હેમચંદ્રાચાર્યજીએ આટલું બધું લખ્યું અને આટલા વિદ્વાન થયા અને કંઈક લોકોને નવો જ ધર્મ કે પંથ સ્થાપી શકે તેટલી સમર્થતા હોવા છતાં તેમણે સ્થાપ્યું નથી એ વિચારવા જેવું છે. ઉપદેશ નોંધમાં પરમ કૃપાળુ દેવે લખ્યું છે એ આપણે વાંચીએ છીએ. 665માં પાન પર મૂક્યું છે. શ્રી હેમચંદ્રાચાર્યને થયા 800 વર્ષ થયા. આજે 900 વર્ષ થયા, 965 થયા હશે, જે થયા હોય તે કૃપાળુ દેવે લખ્યું ત્યારે હેમચંદ્રાચાર્યજીને થઈ ગયા અને 800 વર્ષ થયા. શ્રી આનંદગંજીને થયા 200 વર્ષ થયા. આજે 300 વર્ષ થયા છે. શ્રી હેમચંદ્રાચાર્યે લોકાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો. શ્રી આનંદગંજીએ આત્મહિત સાધન પ્રવૃત્તિને મુખ્ય કરી. શ્રી હેમચંદ્રાચાર્ય મહાપ્રભાવક, બળવાન, ક્ષમવાળા પુરુષ હતા. તેઓ ધારક તો જુદો પંથ પ્રવર્તાવી શકે એવા સામર્થ્યવાન હતા. તેમણે 30,000 ઘરને શ્રાવક કર્યા. 30,000 ઘર એટલે 1.25 લાખ માણસની સંખ્યા થઈ. શ્રી સહજાનંદજીના સંપ્રદાયમાં 1 લાખ માણસ હશે. આ 1 લાખના સમૂહથી સહજાનંદજીએ પોતાનો સંપ્રદાય પ્રવર્તાવ્યો, એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાય. તો 1.5 લાખ અનુયાયીનો એક જુદો સંપ્રદાય શ્રી હેમચંદ્રાચાર્ય ધારક તો પ્રવર્તાવી શકે. ધંધોકાના મોઢવાણિયા ઉર્ફે ધુરંધર આચાર્ય થઈ ગયેલા શ્રી હેમચંદ્રાચાર્યજીની વાત ચાલે છે. પણ શ્રી હેમચંદ્રાચાર્યને લાગ્યું કે સંપૂર્ણ વિતરાગ સર્વજ્ઞ તીર્થંકર જ ધર્મ પ્રવર્તક હોઈ શકે. હવે તો તીર્થંકરોની આજ્ઞાએ ચાલી તેમના પરમાર્થ માર્ગનો પ્રકાશ કરવા પ્રયત્ન કરનારા. વિતરાગ માર્ગનો પરમાર્થ પ્રકાશવાળું લોકાનુગ્રહ શ્રી હેમચંદ્રાચાર્ય કર્યો તેમ કરવાની જરૂર હતી. વિતરાગ માર્ગ પ્રત્યે વિમુખતા અને અન્ય માર્ગ તરફથી વિષમતા, ઈર્ષા આદિ શરૂ થઈ ચૂક્યા હતા. આવી વિષમતામાં વિતરાગ માર્ગ ભણી લોકોને વાળવા, લોકોપકારની તથા તે માર્ગના રક્ષણની તેમને જરૂર જણાઈ. અમારું ગમે તેમ થાવો આ માર્ગનું રક્ષણ થવું જોઈએ એ પ્રકારે શ્રી હેમચંદ્રાચાર્યે સ્વાર્પણ કર્યું. પણ આમ તો તેવા જ કરી શકે, એટલે કે હેમચંદ્રાચાર્યજી જેવા જ આવું કરી શકે તેવા ભાગ્યવાન, મહાત્મ્યવાન, ક્ષમવાન જ કરી શકે. જુદા જુદા દર્શનોનો યથાવત તોલ કરી અમુક દર્શન સત્ય સ્વરૂપ છે એવો નિર્ધાર કરી શકે તેવા પુરુષ લોકાનુગ્રહ, પરમાર્થ પ્રકાશ, આત્મઅર્પણ કરી શકે. પરમ કૃપાળુ દેવને લાગુ પડે છે તે વાત છે કે જુદા જુદા દર્શનનો યથાવત તોલ કરી, જે પરમ કૃપાળુ દેવે તુલના કરી છે, યથાવત કર્યું છે, જેમ છે તેમ કર્યું છે. અમુક દર્શન અમુક સત્ય વસ્તુ છે, અમુક સંપૂર્ણ સત્ય સ્વરૂપ છે એવો નિર્ધાર કરી શકે. એમણે અવધાર્યું છે એવો નિર્ધાર્યું છે અને નિર્ધાર લોકો સમક્ષ, આપણી સમક્ષ મૂકી શક્યા છે. એવા સમર્થ પ્રભાવક પુરુષ હતા અને એવા જ પુરુષ લોકાનુગ્રહ એટલે લોકો ઉપર કરુણા કૃપા કરી શકે, પરમાર્થને પ્રકાશમાં લાવી શકે, પરમાર્થનો પ્રભાવ કરી શકે. એટલે પરમાર્થ પ્રભાવી કહીએ છીએ.
પ્રથમ પોતાના આત્મા ઉપર પોતાનો પ્રભાવ પડે છે, પછી બીજા ઉપર પર પડે છે. એટલે એને પરમાર્થ પ્રકાશક અને પરમાર્થ પ્રભાવ કહેવાય. અને આત્મ અર્પણ કરી શકે. સ્વાર્પણ કર્યું જીવન, એવી રીતે પોતાનો આત્મા પણ બીજું કાંઈ ન કર્યું પણ આત્માને અર્પણ કર્યો. એટલે આત્મા પરમાત્મા થયો. આખું જીવન વ્યતીત કર્યું કે ડેડિકેટ કર્યું એમ આપણે કહીએ છીએ, એ તો નાની વાત છે, સ્થૂળ દૃષ્ટિએ વાત છે. આ પરમ કૃપાળુદેવ જેવા એ તો આત્મા હતા અને પરમાત્મા થઈને રહ્યા, સંપૂર્ણ અર્પણ કરી દીધું છે. શ્રી હેમચંદ્રાચાર્યજીએ ઘણું કર્યું. શ્રી આનંદગંજી તેમના પછી 600 વર્ષ થયા. એ 600 વર્ષના અંતરાલમાં બીજા તેવા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતો જતો હતો. શ્રી વલ્ભાચાર્ય શૃંગારયુક્ત ધર્મ પ્રરૂપ્યો. શૃંગારયુક્ત ધર્મ ભણી લોકો વળ્યા, આકર્ષાયા. એટલે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ સંપ્રદાયની વાત આવી. વિતરાગ ધર્મ વિમુખતા વધતી ચાલી. અનાદિથી જીવ શૃંગાર આદિ વિભાવમાં તો મૂર્છા પામી રહ્યો છે. તેને વૈરાગ્ય સન્મુખ થવું મુશ્કેલ છે. વ્યાખ્યાન સારના પ્રારંભે આવી ગયું કે શૃંગાર સાથે વૈરાગ્ય ન હોય, વૈરાગ્ય સાથે શૃંગાર ન હોય. આ વ્યાખ્યાનસર બીજા વિભાગની શરૂઆત જ ક્યાંથી હતી? તો તેની પાસે શૃંગાર ધર્મરૂપે મુકાય તો તે વૈરાગ્ય ભણી કેમ વળી શકે? આમ વિતરાગ માર્ગ વિમુખતા વધી હતી. અને ત્યાં પછી પ્રતિમા પ્રતિપક્ષ સંપ્રદાય જૈનમાં જ ઊભો થયો. જ્ઞાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એવી જૈન પ્રતિમા પ્રતિ લાખો દૃષ્ટિ વિમુખ થયા. વિતરાગ શાસ્ત્ર કલ્પિત અર્થથી બિરાજાયા, એટલે કેટલાક તો સમૂળગા ખંડાયા. એટલે કે લોકાશા થયા અને સ્થાનકવાસી સંપ્રદાયની શરૂઆત થઈ, તે વાત આવી. આમ 600 વર્ષના અંતરાલમાં વિતરાગ માર્ગ રક્ષક બીજા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. અન્ય ઘણા આચાર્યો થયા, પણ તે શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવશાળી નહીં. એટલે વિષમતા સામે ટકી ન શકાય. જેમ તેમ પણ હતું, અવ્યવસ્થિત પણ હતું, એના સામે ટકી શકાયું નહીં. વિષમતા વધતી ચાલી અને ત્યાં શ્રી આનંદગંજી 200 વર્ષ પૂરે થયા. પછીની વસ્તુ છે તે આનંદગંજી મહારાજ માટે મૂકેલી છે, અત્યારે આપણે વાંચતા નથી. બંને આત્મસ્થિતિમાં સ્થિત હતા. આનંદગંજી વિશે વધારે લખ્યું છે અને તે કરતાં તો અત્યારે વિષમતા અને વિતરાગ વિમુખતા વધારે વધતી ચાલી છે. તો આવા હેમચંદ્રાચાર્યજી જેવી તેવી વાત નથી, ધુરંધર આચાર્ય થઈ ગયા. તેમ છતાં એમણે જુદો પંથ કે જુદો સંપ્રદાય શરૂ કર્યો નથી. એમાં કૃપાળુદેવે ઘણું કહી દીધું. એ કરવા યોગ્ય છે પણ નહીં. આટલી રાજાની પ્રશસ્તિ હોવા છતાં અને રાજાને પ્રતિબોધ આપ્યો હોવા છતાં કુમારપાળ રાજાના ઘરનો અન્નનો કોળિયો કોઈ દિવસ હેમચંદ્રાચાર્યજીએ ગોર્યો નથી. કેમ કે રાજ અન્ન એટલે પાપનો જ કણ. કોઈ પણ ગૃહસ્થની આજીવિકા એમાં પણ પાપનો અંશ તો રહેલો જ છે, નથી એમ નથી. તેમ છતાં રાજાના તિજોરીમાં કે રાજાના ભંડારમાં જે ઠલવાયું હોય છે પ્રજાનું, એમાં ક્યાંક ને ક્યાંક તો શોષણ વગેરે હોય જ છે, કંઈ ને કંઈ પીડા હોય જ છે. અને એટલે કહ્યું કે એ રાજગણ કે રાજકોળીઓ શાસ્ત્રોક્ત વાણી છે અને જે અનુસરે છે તે અનુસરે છે, કદી કોઈ લેતા નથી. બધાએ ટેક્સ ભર્યો હોય, બધાના પૈસા ત્યાં ઠલવાયા હોય અને રાજા વાજાને વાંદરા કહેવાતા. અત્યારે તો લોકશાહીની સરકાર જુદી વસ્તુ થઈ ગઈ છે, તો છતાં પણ દોષ રહિત નથી, ઘણા બધા દોષ રહેલા છે. તો એ વખતે તો રાજાને કોઈ પણ એવો ભાવ આવી જાય તો કોઈનું ધનોત્પન્ન કરી નાખે, ફાવે તેમ વર્તી શકે. સ્વચ્છંદે કોઈના કરવેરા ઘણા ઉઘરાવ્યા હોય અને બીજું ઘણું બધું મનમાની કરી હોય. એટલે એ રાજાનો પણ એમાં તો પાપનો ભંડાર જ છે, દોષનો ભંડાર છે. એટલે એક પણ વખત એ જીવના પાપ કયો કે પુણ્ય કયો કે હેમચંદ્રાચાર્યજીનું ઓળખાણ પડે છે, ઉત્તમ પાત્ર મળે છે, પણ હોરાવી શકતા નથી, કંઈ દાન આપી શકતા નથી, સત્પાત્રે દાન કરી શક્યા નથી. બીજી રીતે જ્ઞાનનું વગેરે વિનય કર્યો, બહુમાન પણ કર્યું છે, જે સાધવાનો તો એક યોગ સાધ્યો છે, પણ તેમ છતાં અન્નદાન તો કરી શક્યા નથી. અને ચોખ્ખું લખ્યું કે રાજ અન્નનો કોળિયો લીધો નહોતો. એમ શ્રી કુમારપાળે એ વખતે એમના અગ્નિદાહ કર્યો, અગ્નિ સંસ્કાર વખતે અંજલિ આપી ત્યારે કહ્યું હતું. અને એવી જ રીતે હેમચંદ્રાચાર્યજી પણ કેવા નિષ્કામી, નિસ્પૃહી છે, નિરીહ છે કે કોઈ પણ ઈચ્છા નહીં. ને રાજા છે તો ગમે તે થઈ શકે કે એક મોટું મંદિર બંધાવવું છે તો જગ્યા આપો, મોટો આશ્રમ કરવો છે તો જગ્યા આપો, એવી કોઈ પણ સ્પૃહા ઈચ્છા કામના રાખ્યા સિવાય એમણે કાંઈ જ માંગ્યું નથી. પોતાના કુટુંબ કોનું ને વાત કોની, તો અહીંયા લખ્યું છે એટલે વાંચવું પડે છે કે પોતાના કુટુંબને માટે એક ક્ષેત્ર પણ માંગ્યું નથી. એ જમાનો તો એક શિરસ્તો હતો, પ્રણાલિકા હતી.
કે લોકો રાજા પાસેથી કંઈ ને કંઈ માગતા અથવા રાજા ખુશ થઈને કંઈ ને કંઈ ભેટ આપતા અને એ પ્રમાણે ગામ ગરાસ વગેરે મળતું હતું. તો હેમચંદ્રાચાર્યજીએ તો એવું પણ કોઈ પોતાના બાકી રહેલા પરિવારજનો હોય, માનો કે માતુશ્રી વગેરે હોય, તો એના માટે પણ કંઈ જ માગ્યું નથી. રહેવા માટેનું ઘર પણ એમણે માગ્યું નથી. કોઈ પણ ક્ષેત્ર એટલે કાંઈ પણ ક્ષેત્ર માગ્યું નથી, પોતાના માટે કે પરિવાર માટે. અને એમના ગુરુ દેવચંદ્ર સુરી હતા. અહીંયા હેમચંદ્રાચાર્યજીની વાત આપણે રાખી દઈએ છીએ. પછી 8મો બોલ છે મોરબી, અષાઢ સુદ 11 રવિ, વિક્રમ સંવત 1956, તારીખ 8/7/1900. પહેલો બોલ છે સરસ્વતી. સરસ્વતી એટલે જીન વાણીની ધારા. સરસ્વતી એટલે શું? તો કે મોટે ભાગે સરસ્વતી કહેતા બધા શ્રુત દેવી, વાગીશ્વરી દેવી સરસ્વતીને એક દેવી માની છે, વિદ્યાદેવી માની છે અને એનું પૂજન કરે છે અને એનું ચિત્રપટજી રાખે છે, એના પ્રતિમાજી બનાવે છે વગેરે વગેરે. દિગંબર આમનાઈમાં તો જેઠ સુદ પાંચમ એટલે શ્રુત પંચમીના દિવસે, એનું નામ જ શ્રુત પંચમી છે. જેટલો શ્વેતાંબર આમનાઈમાં જ્ઞાન પાંચમનો મહિમા છે, જેટલું લૌકિક જગતમાં જ્ઞાન પાંચમનો મહિમા છે, લાભ પાંચમનો મહિમા છે. કેટલાકને ઋષિ પંચમી લાગે છે, પણ એ જુદી છે. અને અહીંયા દિગંબર આમનાઈની વાત કરીએ તો જેઠ સુદ પાંચમે શાસ્ત્રનું વિનય કરવા માટે, બહુમાનપણું કરવા માટે સરસ્વતી દેવીજીની સ્થાપના કરે છે, પૂજન કરે છે વગેરે વગેરે કરે છે. એમાંય સાઉથમાં તો અત્યંત મહાત્મ્ય છે. અને સરસ્વતીજીનું દેવી તરીકે મહાત્મ્ય હોવું એ ઠીક લાગતું નથી. એ વિદ્યાદેવી, વાગીશ્વરી એક પ્રતીક છે. યશોવિજયજી મહારાજે પણ એમ ઓમ કરીને એનું ધ્યાન ધરેલું છે. એ બધું આવે છે, આપણે એમાં લેટ જતા નથી. ઇન્દ્ર જેવું લખીએ છે ને પછી આમ માત્રા કરી હોય છે. એ નથી ઓમ કે નથી ઈ, પણ વચ્ચેનું છે. પણ 16 વિદ્યાદેવી કીધી છે એ વાત સાચી છે, પણ સરસ્વતીજી એટલે આપણે જ્ઞાનની દેવી, વિદ્યાદેવી માનવાના બદલે જીનવાણીની ધારા માનવાનું છે. સરસ્વતીનો અર્થ જ જીનેશ્વરની વાણી, બીજો કોઈ અર્થ થઈ શકે નહીં. વાણી આવી ક્યાંથી? વાણી ભાષા પુત્તર છે, જળ છે. એને પ્રકાશ્યું કોણે? તો કે અનંતકાળમાં ક્યારેક પણ પ્રકાશ્યું હોય. અનંતકાળથી છે, અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે. તો કે ઉત્તમ વાણી એ જ વાણી કહેવાય, બાકી તો વાને પાણી. જ્ઞાન સહિતની જે વાણી છે, ઉપયોગ સહિતની વાણી છે, સંપૂર્ણ શુદ્ધિ સાથેની વાણી છે, એનું નામ જ વાણી છે. યથાર્થ વાણી છે, એ જ યથાર્થ વક્તા વિતરાગ પુરુષ કીધો છે, બાકી નહીં. એટલે જીનેશ્વર સિવાય કોઈ છે નહીં. એટલે એની વાણીને આપણે સરસ્વતી કહીએ છીએ. એ શબ્દ જ એનો અર્થ સૂચવે છે, સરસ્વતી. સ એટલે તે પરમાત્મા તત્વ, અને સ એટલે સહિત, અને રસ અને વતી. રસ તો અનેક હશે, અનેક જ્યુઈસ હશે, અનેક રસ હશે. સાહિત્યના 9 રસ, એમાં મુખ્યમાં મુખ્ય, પ્રધાનમાં પ્રધાન, છેલ્લે જેમાં ઠરવાનું છે તે શાંત રસ. શૃંગાર રસ, હાસ્ય રસ, વિભત્સ રસ કોઈનું કામ નથી. ભય રસ કોઈનું કામ નથી. છેલ્લે શું? તો કે શાંત રસ. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખ. એટલે જે કંઈ છે તે શાંત રસ, એટલે સરસ્વતી. ઓમ શાંતિ 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 કહીએ છે તો શાંત રસનું જેમાં મૂળ છે, જેમાં પાન કરવાનું છે, જેમાં પ્રતિપાદન છે, તેનું નામ સરસ્વતી. તે વાણી શાંત ભાવે બોલાય છે, એ શાંત થઈને બોલાય છે, માટે તે સરસ્વતી. અને જે કંઈ કહે છે, જે વચનો કહે છે, એ પણ શાંત થવા માટે કહે છે, ભ્રાંતિ કાઢી નાખવા માટે કહે છે, ભ્રાંત દશામાંથી મુક્ત થવા માટે કહે છે. એનું નામ સરસ્વતી. અને સ કહેતા જ્યારે સહિત, રસ સહિત, ત્યારે આ અર્થ થાય. અને સ જ્યારે કહીએ ત્યારે સદશાનો આગ્રહ રાખવો. એટલે હું નહીં, તું નહીં, તે પરમાત્મા પુરુષ, ત્રીજો પુરુષ એક વચન. તો કે તે પરમાત્મા દશાનો રસ અથવા પરમાત્મા ભાવનો રસ જેમાં છે, જે થઈને બોલે છે અને કહે છે, અને જે થવા માટે કહે છે, તેનું નામ સરસ્વતી. એટલે એનો અર્થ જીનવાણીની ધારા, જીનવાણીનો ભાવ, જીનવાણીનો પ્રવાહ. ધારા તો ધારા જ છે, પ્રવાહ કયો કે ભાવ કયો, પણ આવું કંઈક સરસ્વતીનું સમજાય છે. સરસ્વતીજીની સ્તુતિ કરનારા એક ઘણા આચાર્યો થઈ ગયા. એમાં અમિત ગતિ આચાર્ય જૈનાચાર્ય હતા. એમણે ઘણા બધા શાસ્ત્રો લખ્યા છે. એમાં સુભાષિત રત્ન સંદોહ, સંદેહ નહીં, સંદોહ, સમ્યક પ્રકારે દોહન કરીને મૂક્યું હોય તે સંદોહ. એટલે સુભાષિત રત્નો આપેલા છે. અને એમાં એમણે પહેલી જ સ્તુતિ સરસ્વતીજીની કરી છે. મુંજ રાજાના સમયમાં થઈ ગયેલા આચાર્ય છે. આપણે ક્યાં રાજા ભોજ અને ક્યાં રાજા મુંજ એવું કંઈક બોલીએ છીએ, તે મુંજ રાજાના સમયમાં છે. વિક્રમની 11મી શતાબ્દી હોવી જોઈએ.
શું લખે છે? જનયતિ મુદમ અંતર્ભવ્ય પાથો રૂહાણા હરતી તિમિરરાશિ યા પ્રભા ભાનવીય કૃતનિખિલ પદાર્થ દ્યોતના ભારતિદ્ધા વિતરતુ ધૂત દોષા સાર્હતિમ એટલે સ અર્હતિમ ભારતીમ, કોઈનું નામ ભારતીબેન હોય, આર્હતી હોય, બાગેશ્વરી હોય, સરસ્વતી હોય, એટલે આપણને આ જીનેશ્વરની વાણી યાદ. જીન વાણી, જીન માતા, જીન વાણી માતા એમ જ લખાય. દિગંબર આમનાઈમાં તો એને બહુ જ બહુમાનપણે વચનથી સ્તુતિ કરવામાં આવે છે. એકલું જીનવાણી તો કોઈ બોલતું નથી. હે જીનવાણી માં, હે જીનવાણી માતા, ત્યાંથી સ્તુતિ કરે છે. જેટલું માતાનું મહત્વ છે તેટલું એથી વિશેષ જીનવાણીનું મહત્વ છે. કેમ કે અષ્ટ પ્રવચન માતા છે એ પણ જીનવાણી છે. 5 સમિતિ અને 3 ગુપ્તિ દ્વારા જે પાલન કરી શકે છે, જે સંયમનું રક્ષણ કરી શકે છે, તે અષ્ટ પ્રવચન માતા અને એ જીનવાણીનો જ એક ભાગ છે. તો આપણે શ્લોકમાં શું કીધું કે સરસ્વતી છે તે તો સૂર્યની પ્રભા જેવી છે, સૂર્યનો પ્રકાશ છે. જેમ રાત્રિ અને રાત્રિના સંસર્ગના જે કોઈ દોષો છે, એટલે અજ્ઞાનથી માંડીને અંધારાથી માંડીને રાત્રે અંધારું થાય છે તેને રાત કહીએ છીએ, પણ રાત્રે અંધારું થાય છે એમ કેવું વધારે ઠીક છે. તો કે અંધારું અને એના સંસર્ગમાં જે કોઈ જીવો બધા દોષો કરે છે તેનાથી રહિત છે એ સરસ્વતી છે. કેમ કે અંધારાને પણ ઉલે છે, અંધારા પણ નાશ પામે છે. અને કયું અંધારું છે જીવોનું? તો કે અજ્ઞાનરૂપી અંધકાર. સૂર્યથી જેમ રાત્રિનો અંધકાર ગમાઈ જાય છે, વિલીન થાય છે, નાસી જાય છે, એવી રીતે જ્ઞાની પુરુષનો અથવા તો સરસ્વતીજીના પ્રકાશમાં, સરસ્વતીજીની આભામાં આ બધો જ અજ્ઞાનનો અંધકાર નિર્મૂળ થાય છે, જતો રહે છે. કૃપાદેવનું પુષ્પમાળાની શરૂઆત યાદ આવે. રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું. ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. સમસ્ત પદાર્થોને જેમ સૂર્ય પ્રકાશિત કરે છે, ભવ્ય જીવોને જેમ વિકસાવે છે. કેવી રીતે વિકસાવે છે? તો કે સૂર્ય મહારાજાના પ્રકાશથી કેટલાક કમળ વિકસી જાય છે. સૂર્યપ્રકાશમાં તેનો વિકાસ થાય છે, એટલે કે ઉગે છે. કળી રૂપે કે નાના રૂપે ઉદય તો થઈ ગયો બીમાંથી, પણ પછી ફૂલ રૂપે સંપૂર્ણપણે વિકસિત તો સૂર્યપ્રકાશમાં જ થાય છે. અને કેટલાક ચંદ્રપ્રકાશી કમળો પણ હોય છે. અહીંયા સૂર્યપ્રકાશી કમળોની વાત છે. તો કે જેમ સૂર્યના પ્રકાશથી એ કમળો વિકસી જાય છે, પ્રફુલ્લિત થાય છે, પ્રસન્ન થાય છે, એમ સરસ્વતીજીના પ્રકાશથી, પ્રભાવથી ભવ્ય જીવો પોતાના આત્માનો પોતાના ઉપર જ પ્રકાશ કરે છે અને પોતાનું કલ્યાણ કરે છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. અને સરસ્વતીની ઉપાસનાથી અરિહંત અવસ્થા પ્રાપ્ત કરી છે. એટલે કે અરિહંત પોતે સરસ્વતીજીની કૃપા છે, અથવા અરિહંતના એવા ગુણો પ્રગ્યા છે કે જેથી સરસ્વતી થઈને રહી છે વાણી. તો કે એવા ભગવાન, એવા અરિહંત એવી અવસ્થા થવા માટે, અને એવી અવસ્થા જેની છે તે, એટલે કે અરિહંત પ્રભુ પોતે સરસ્વતી ભાવી છે, તે સમસ્ત જીવોનું એટલે સંસારનું કલ્યાણ કરનારી છે. અને આપણે પણ એવી આર્હતી અવસ્થા પ્રાપ્ત કરીએ, એટલે કે સરસ્વતી થઈએ અથવા તો અરિહંત થઈએ, એવો ભાવ તેમાં સુભાષિતમાં દર્શાવી છે. અને મોક્ષમાળાના 108 પાઠમાં ધ લાસ્ટ બટ વન 107મો પાઠ એટલે કૃપાદેવે મૂક્યું જ છે જીનેશ્વરની વાણી. અને એ જ મૂક્યું છે અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. એ અનંત વસ્તુને, અનંત ધર્માત્મક વસ્તુ એવો આત્મા, એને શી રીતે કહી શકાય? તો કે એના અનંત ભાવ ભેદ છે, છતાં કૃપાદેવે મૂકવામાં પ્રયત્ન કર્યો છે. પછી મૂકી દીધું કે સકળ જગત હિતકારીણી હરિણી મોહ તારીણી ભવાબ્દી મોક્ષચારીણી પ્રમાણી છે. સકળ જગતના જીવોનું હિત કરનારી છે, ભવાબ્દી ભવસાગરમાંથી તારનારી છે, મોક્ષચારીણી મોક્ષમાં ચારો ચરાવનારી છે, મોક્ષમાં લઈ જનારી છે, સ્થિર કરનારી છે, અને પ્રમાણી છે. પ્રમાણભૂત જ્ઞાન છે. આ જ્ઞાન જેમ તેમ નથી. જ્ઞાનમ પ્રમાણમ ઇતિ આહુહુ, જ્ઞાન એ જ પ્રમાણ, પ્રમાણ એ જ જ્ઞાન. એટલે આ જીનેશ્વરની વાણી છે. અને પછી ઉપમા શું આપીએ આપણે? તો કે ઉપમા આપ્યાની જેને તમારા કવિતે વ્યસ્ત આપવાથી નિજમતી મપાઈ મેં વાણી છે. હું ઉપમા આપવા જાઉં તો હું મપાઈ જાઉં, અને તેમ છતાં કંઈક તો કેવું જ પડે શબ્દોમાં, એટલે આપણે આપી. અને કૃપાદેવે આપવાનું
આપીને કલ્યાણ પણ કર્યું અને પ્રભુશ્રીજીએ અને બ્રહ્મચારીજીએ ક્રમમાં મૂકીને વળી ઓર કલ્યાણ કર્યું છે કે જેથી એને નિત્ય ક્રમમાં સ્થાન આપ્યું છે કે ભૂલી ન જઈએ, જીનવાણીનો મહિમા ભૂલી ન જઈએ, રાજવાણીનો મહિમા વિસરી ન જઈએ, એટલા માટે એને મંગલાચરણમાં પણ સ્થાન આપ્યું છે. અહોરાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા એ જીનેશ્વર તણીવાણી જાણી તેને જાણી છે, ગુરુરાજ તણીવાણી જાણી તેને જાણી છે, મારા ગુરુરાજ તણીવાણી જાણી તેને જાણી છે. પ્રભુશ્રીજીએ જાણી, માણી, પ્રમાણી અને વખાણી એ જ વસ્તુ આપણે કરવા યોગ્ય છે. કરુણા કરી છે એ પુરુષોએ તો. જીનેશ્વરની વાણી વિશે તો કાંઈ કહ્યું જાય એમ નથી કે આપણે કહીએ છીએ ને કે અસિતગીરી સમમ સ્યાત કંચલમ સિંધુ પાદલે સુરતરુવર શાખા લેખિની પત્ર મૂર્વી લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલે તદપી તવ ગુણાનામ ઈશ પારમ નયાતિ. શારદા દેવી, સરસ્વતી દેવી જો ગુણલા લખવા બેસે અર્યંત પરમાત્માના કે જીનેશ્વરની વાણીના, પોતે જ સરસ્વતી શારદા દેવી છે, તેમ છતાં એ રૂપક આપ્યું છે, તો પણ હે પ્રભુ તમારા ગુણનો અને તમારા વાણીના ગુણનો પાર આવી શકે તેમ નથી. એવી સુભાષિત છે. અહીંયા કંઈક સરસ્વતીજી જીનવાણી વિશે કંઈક ચર્ચા થઈ હોવી જોઈએ, જેથી વ્યાખ્યાન સાર એટલે કે આ બધું ચર્ચાતું હશે ઈસવીસન 1900ના જુલાઈ મહિનામાં મોરબીમાં, ત્યારે આ બધું નીકળવું હોવું જોઈએ, જેથી કૃપાળુદેવ એને કહેવાનું થયું છે. બીજો બોલ છે બાંધનાર, બાંધવાના હેતુ, બંધન અને બંધનના ફળથી આખા સંસારનો પ્રપંચ રહ્યો છે એમ શ્રી જીનેન્દ્રે કહ્યું છે. વેદાંતની પરિભાષા પણ આવી ગઈ અને જીનાગમની પણ આવી ગઈ. શરૂઆત કરી સરસ્વતીજીથી, જીનવાણીથી, અર્યંતનું સ્વરૂપ, વિતરાગનું સ્વરૂપ, અને પછી મોક્ષની વાત કહીને, સરસ વાત કહીને સંસારની વાત લાવ્યા છે. હવે આપણને કેવી ગમે એવું નથી કે સંસાર શા માટે છે, જેમાં રહ્યા છીએ એની જ વાત છે, તોય ગમતું નથી કે બાંધનાર, બાંધવાના હેતુ, બંધન અને બંધનના ફળથી આખા સંસારનો પ્રપંચ રહ્યો છે એમ શ્રી જીનેન્દ્રે કહ્યું છે. તીર્થંકર દેવની વાણી છે. પેલું બાંધનાર. બાંધનાર શું? અહીંયા કર્મને અથવા કર્મ શબ્દને અધ્યાર રાખ્યો છે, ઇમ્પ્લાઇડ સેન્સમાં રહેલો છે, આપણે સમજી લેવાનું છે. એટલે કર્મને બાંધનાર, તો કર્મને બાંધનાર તો આત્મા જ. મારે જાણવું છે, સમજવું છે. ભાવ કોણ કરે? જળ તોડો કરે. જળ કરે છે, જળને જળ ભાવ છે, ચેતનને ચેતન ભાવ છે, પણ બાંધનાર કોણ કહેવાય? પછી આપણે આગળ જવું છે. બાંધવાના હેતુ, કર્મ બાંધવાના હેતુ એટલે કારણ, અને પછી બંધન, કર્મ જે રૂપે બંધાઈ જાય છે તે, અને પછી બંધનનું ફળ એટલે ઉદય. એનાથી આખા સંસારનો પ્રપંચ રહ્યો છે. તો બાંધનાર કોણ? આત્મા શુભાશુભ ભાવ કરે છે, એટલે શુભાશુભ ભાવનું શું થાય પરિણામ? હું આત્મા આ ભાવમાં, આપણે કંઈક શુભાશુભ ભાવ કરી લીધા, ક્યાં થયા ભાવ? પોતાના. ક્યાંય ચિત્રામણ તો છે નહીં દિવાલ સામે, આકાશ સામે, પોતે ભાવ કર્યા. એનો રેકર્ડ કોણે રાખ્યો? પોતે જ રાખ્યો. સર્વજ્ઞના જ્ઞાનમાં છે. પછી થાય છે શું? એ વખતે પ્રોસેસ શું થાય છે? ભાવ કર્યા તો કે જે અનંતાનંત કર્મ વર્ગણા રહેલી છે, કારમણ વર્ગણા રહેલી છે, પોતાનામાં જ્યાં આત્મા બેઠો છે, સૂતો છે, જ્યાં પણ એનું અસ્તિત્વ રાખીને બેઠો છે, એ પોતાના આત્મપ્રદેશ છે, એવી રીતે પોતાનામાં કારમણ વર્ગણા ભરેલી છે. અને બિલકુલ પોતાનો જે શેપ સ્ટ્રક્ચર છે, અવગાહના છે, એની આજુબાજુ જે થાય છે ત્યાં પણ ભરેલી છે. 14 લોકમાં ભરેલી છે, 3 લોકમાં છે, ઠાસોઠાસ છે. તો કે એ બહારથી લેવા નથી જતો. અહીંયા બેસીને બીજા કોઈ દૂર રહેલા વ્યક્તિ, વસ્તુના ભાવ કરીએ છીએ તો ત્યાં કંઈ કર્મ વર્ગણા લેવા આપણે ગયા નથી. આપણામાં જ રહેલી છે, આપણી આસપાસ રહેલી છે, ત્યાંથી જ આપણે બાંધી દઈએ છીએ. એટલે શુભાશુભ ભાવ કર્યા એટલે તરત જ કારમણ વર્ગણાનું ગ્રહણ થયું. અભાવથી જ થાય છે, એબસ્ટ્રેક્ટ ફોર્મ જ છે. અને એ કારમણ વર્ગણાનું ગ્રહણ કે પૂતગલનું ગ્રહણ થઈ ગયું એટલે એને કર્મ ચોટી ગયા. એટલે કારમણ વર્ગણા ચોટી. ચોટી એટલે કંઈ આત્મા સબસ્ટન્સ છે, પણ એ વસ્તુ ઉપર ચોટી એમ કેમ કહેવાય? બોલવાથી કહેવાય ચોટી. એ વખતે પોતે ભાવ કર્યા, આત્માએ કર્યા, પણ માત્ર એની શક્તિથી નથી થતું, માત્ર એના ભાવથી નથી થતું. એ વખતે સામે કારમણ વર્ગણા છે, એ પણ સ્વતંત્ર છે, એ પણ દ્રવ્ય છે, એ પૂતગલ છે, જળ દ્રવ્ય છે, અરૂપી દ્રવ્ય છે, પણ દ્રવ્ય છે. એને પણ એની અચિંત્ય શક્તિ છે. એટલે એને નિમિત્ત મળ્યું, આત્માએ ભાવ કર્યા, એ નિમિત્ત થયું, એટલે કર્મની વર્ગણા એને ચોટતી વળગતી આવી. શુભાશુભ ભાવ કર્યા એટલે જ્ઞાની પુરુષ શુભાશુભ ભાવ ન કરે
શુદ્ધ ભાવમાં હોય, શુદ્ધ ઉપયોગમાં હોય, તો એને કંઈ કારમળ વર્ગણા ચોટતી આવી શકતી નથી. એણે ભાવ કર્યા નથી અને કારમળ વર્ગણા આવી શકતી નથી. બંને અરસપરસ છે. એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થયો એ સમજવાનું છે. એટલે બાંધના ત્રીજું પદ આપણને આત્મસિદ્ધિજીમાં મૂકેલું જ છે. જીવ વીર્યની સ્ફુરણા ગ્રહણ કરે જડતો. આત્મા કરતા છે, પણ આત્મા કરતા કેવી રીતે છે? તો કે અજ્ઞાન દશામાં છે, જ્ઞાન દશામાં નથી. શુભાશુભ ભાવ કરે છે તો છે, અને શુદ્ધ ભાવ કરે છે તો નથી. અને જે છે આત્મા કાંઈક તો કરે છે, તો કે સ્વભાવ પરિણતિ નિજ સ્વરૂપનો કરતા છે. પણ સ્વભાવ પરિણતિ નિજ સ્વરૂપના કરતામાં કંઈ કર્મ કરવાના આવે નહીં, શુભાશુભ ભાવ કરવાના આવે નહીં. માત્ર પોતાનો સ્વભાવ છે એમાં પરિણમે છે. એટલે ત્યારે એને પરિણતિનો કરતા કીધો, શુદ્ધ પરિણતિનો કરતા કીધો, બીજો કરતા કીધો નથી. અહીંયા આપણે આટલું રાખીએ કે બાંધનાર આ સંસારનો પ્રપંચ છે, એટલે સંસારીની વાત છે. તો કે કર્મ બાંધે છે, એવા શુભાશુભ ભાવ કરે છે, અને એટલે કર્મ વર્ગણાવીને ચોટે છે. હવે એ વખતે થયું શું? તો કે આટલું થયું, પછી કર્મ લાગ્યા. તો એક સમયે જે ભાવ કર્યો ને જે કર્મ લાગ્યા એ તરત જ 7 અથવા 8 કેટેગરીમાં કેટેગરાઇઝ થઈ જાય છે, વહેંચાઈ જાય છે. એ જ વખતે જે ભાવ કર્યો તે કોઈક તરત જ જ્ઞાનાવરણ્યમાં ગયું, કોઈક દર્શનાવરણ્યમાં, કોઈક વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય. આયુષ્ય એક જ વખત બંધાય, એટલે જીવનમાં એક જ સમય આયુષ્યનો કર્મ બંધ થાય. બાકી આખા જીવનના કેટલા બધા સમય થયા, વર્ષોના વર્ષો, સમયનો તો કોઈ હિસાબ નથી, બેસુમાર છે. તો એ બધામાં 7 કર્મમાં એની વહેંચણી થતી જ આવે છે. અને એ જે વહેંચણી થાય છે એને દ્રવ્ય કર્મ કહેવાય છે, કે દ્રવ્ય કર્મમાં વહેંચાઈ ગયું, એની ખતવણી થઈ ગઈ, ખાતાવાર, વિભાગવાર વર્ગીકરણ થઈ ગયું. અને એ જે થયું જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહની, એનું નામ દ્રવ્ય કર્મ. સ્થૂળ દૃષ્ટિએ એને જે નામ અપાયું, એની પ્રકૃતિ સ્વભાવ પ્રમાણે, એના બંધારણ પ્રમાણે જે મુકાયું તે દ્રવ્ય કર્મ. એટલે ભાવ કર્મ એટલે એણે ભાવ કર્યા તે બંધાઈ ગયું અને વેચાઈ ગયું તે દ્રવ્ય કર્મ. અને એ બંનેના પરિણામે પછી એને ઉદય આવે છે, ફળ ભોગવવાનું આવે છે બીજા ભવે કે જ્યારે પણ, ત્યારે નો કર્મ કહીએ છીએ. નો એટલે કર્મ નહીં, નેગેટિવ એમ નહીં, કર્મનો અભાવ નહીં. નો કર્મ એટલે અલ્પ કર્મ, ઈશત કર્મ, અંશે કર્મ. એ શું નો કર્મ એટલે? તો કે પાછું શરીર મળ્યું, પાછી ઇન્દ્રિયો, પાછા વિષયો, પાછા કષાયો, પાછું જન્મ મરણનું ચક્ર ચાલે છે. એટલે ભાવ કર્મ કરે છે એટલે દ્રવ્ય કર્મ બંધાય છે, અને એના પરિણામે નો કર્મ મળે છે. આ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, આ એક ક્રમ યાદ રાખવા જેવો છે. એટલે બાંધનાર છે. પછી બીજો મુદ્દો છે બાંધવાના હેતુ. શું કામ કર્મ બાંધે છે, કયા કયા હેતુ રહેલા છે? આગળ જ આપી દઈએ એટલે ખુલી ન જાય બાળકો, પ્લીઝ. બાંધવાના હેતુ: મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ બંધના કારણ છે. મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગા બંધ હેતવઃ. એમ મોક્ષશાસ્ત્ર એટલે કે તત્વાર્થ સૂત્ર એટલે કે તત્વાર્થાધિગમ સૂત્રનું એક અગત્યનું પહેલું જ સૂત્ર છે. બંધ તત્વની વાત મુક્તિ વખતે મૂકેલું છે કે મિથ્યા દર્શન એટલે કે મિથ્યાત્વ, એનાથી કર્મ બંધાય છે. બીજું અવિરતિથી કર્મ બંધાય છે. ત્રીજું પ્રમાદથી બંધાય છે. ચોથું કષાયથી બંધાય છે. પાંચમું યોગથી બંધાય છે. આપણી પાસે શું શું છે? તો કે કોઈ પણ સંસારી જીવને 5 વસ્તુ છે. એને સમજ ન હોય અલગ વાત છે, એમાં અમે નથી રમતા, અમને ખબર નથી, અમે જાણ્યું નહોતું, અમે વાંચ્યું નહોતું, અમે સાંભળ્યું નહોતું, અમે સમજ્યા નહોતા, એ ન ચાલે. અજ્ઞાન ગમે તેટલું હોય, ગાઢ અજ્ઞાન તો ગાઢ મિથ્યાત્વ, પણ વસ્તુ તો આમ જ છે. તો કે મિથ્યાત્વ એ સર્વ પાપનો પિતા. એટલે મૂળમાં મિથ્યા દર્શન કે મિથ્યાત્વ જ બધું કરાવે છે. એને સંસારનું મૂળિયું કહી દીધું, સંસારની જડ કહી દીધી. આપણે જડ મૂળથી કહીએ છીએ, તો કે જડ અને મૂળ બંને કહી દીધા એ મિથ્યાત્વ છે. બીજું બધું એટલું ખરાબ નથી જેટલું મિથ્યાત્વ ખરાબ છે. મૂળિયું જ ખરાબ છે. ઝાડ, પાન, વૃક્ષ, ફળ, ફૂલમાં અમુક ગુણ છે, પણ પૂરેપૂરું જો હોય તો મૂળ ખરાબ છે. મૂળ પ્રમાણે બધું ઉગે છે, એટલે મૂળની વાત આવી. તો મિથ્યાત્વ અને ત્યાર પછી પ્રમાદ. મિથ્યાત્વ એટલે શું? આપણે ઘણી વાર વાત થઈ ગઈ છે. સીધી સાદી રીતે આજના અનુસંધાનમાં લઉં તો સાચા દેવ, સાચા ગુરુ, સાચા ધર્મની બદલે ખોટા દેવ, ખોટા ગુરુ, ખોટા ધર્મને માને તે મિથ્યાત્વ. એમાં દેવ અને ધર્મમાં ભૂલ ન હોય અને ગુરુ તત્વમાં ભૂલ હોય તો પણ મિથ્યાત્વ. અને મોટા ભાગનાની ભૂલ તેમાં જ થતી હોય છે. જન્મે જૈન હોય, સાચો દેવ, સાચો ધર્મ સ્વીકારે તો પણ સદગુરુની વાત આવે, સદગુરુ તત્વની વાત આવે ત્યાં ભૂલ થાપ ખાય છે.
અને એ ભૂલ આજ સુધી ચાલી આવી છે. હવે પરમ કૃપાળુનો યોગ મળ્યો તો એ ભૂલ કાઢી નાખવાની છે. એ ભૂલ હવે ન થવી જોઈએ, એટલે એ ભૂલ નિવારવાની છે. એ બીજું ગૃહિત મિથ્યાત્વ. બીજી વાત આવે અગૃહિત મિથ્યાત્વ, કે દેહ અને આત્મા જુદા છે પણ જુદા માનતા નથી. દેહ અને આત્માને ખરેખર જુદા માનવા તો મિથ્યાત્વ જતું રહેશે. એટલે દેહાધ્યાસ છોડવાનું છે. કોઈ પણ પ્રકારનો અધ્યાસ સારો નથી, તો દેહાધ્યાસ તો સારો નથી જ. અધ્યાસ એ જ ભ્રાંતિ છે. વેદાંતની પરિભાષાથી એને જ ભ્રાંતિ કીધી છે, તો એ પણ કાઢી નાખવાનું છે. જોકે 5 પ્રકારે ભ્રાંતિ કીધી છે, પણ એના મૂળમાં અધ્યાસ છે, તો આપણને પણ મિથ્યાત્વ પોષાય નહીં. પછી અક્રિય, અવિનય, અજ્ઞાન, અસાધના, અભક્તિ વગેરે વગેરે મિથ્યાત્વના મુખ્ય 25 પ્રકાર પાડ્યા છે. પ્રતિક્રમણમાં, સ્થાનકવાસી પ્રતિક્રમણમાં રોજ બોલીએ છીએ અને ઘણી વાર લક્ષ થયો છે, તેમ છતાં એમાં ને એમાં જ મચ્યા રહીએ છીએ. મિથ્યાત્વની મોજ માણીએ છીએ. બહિરાત્મ દશાનું જ ભાન છે, અંતરાત્મ દશાનું ભાન જ નથી થતું. બહિરાત્માને એમ પણ થતું નથી કે હું બહિરાત્મા કહેવાઉં અને મારે અંતરાત્મા થવાનું છે, અને જો થાય છે તો એટલી એની પ્રગતિ છે, બાકી નહીં. તો મિથ્યાત્વ મૂળ વસ્તુ છે. મિથ્યાત્વ કાઢવાનું છે. એ બંધનું કારણ છે. કર્મબંધનું મોટામાં મોટું કારણ મિથ્યાત્વ છે. એટલું જ નહીં, પણ જ્યાં સુધી સમ્યક દર્શન કે આત્મજ્ઞાન નથી, ત્યાં સુધી સમયે આપણે અનંત કર્મનો વ્યવસાય છે. અનંત કર્મો બાંધતા જ જઈએ છીએ. એટલું જ નહીં, પણ સંસાર અનંતકાળ સુધી ચાલે એવા કર્મ બાંધીએ છીએ. અનંત સંસારનો બંધ થાય એવા અનંતાનુબંધી પણ ચાલુ છે. માટે કહે છે કે મિથ્યાત્વ જેવું કોઈ આ જગતમાં પ્રેય નથી અને સમ્યક દર્શન જેવું કોઈ શ્રેય નથી. સમંત ભદ્રાચાર્યએ સ્તુતિ કરી છે, અને આ સમ્યક્ત્વની સ્તુતિ કરતા આ શ્લોક મૂક્યો છે કે 3 કાળમાં અને 3 લોકમાં સમ્યક્ત્વ સમાન કોઈ શ્રેય નથી અને મિથ્યાત્વ સમાન કોઈ પ્રેય નથી. મિથ્યાત્વે જીવને જેટલું ખરાબ કર્યું છે એટલું કોઈએ કર્યું નથી. અને મિથ્યાત્વ એટલે કંઈ બહારથી આવે છે, કોઈ વસ્તુ છે? જીવનો પોતાનો જ ભાવ છે, પોતાની જ અવસ્થા છે, પોતાની જ દશા છે, પોતાની જ પર્યાય છે, અને એ સુધરતું નથી. તો કે બાંધવાના હેતુમાં મુખ્યમાં મુખ્ય પહેલો શું છે? તો કે મિથ્યાત્વ છે. આગળ જઈએ. પછી અવિરતિ. હવે મિથ્યાત્વ હોય ત્યાં સુધી જે કાંઈ વ્રત નિયમ લે છે તો પણ જ્ઞાની પુરુષો એને અવિરતિમાં ખપાવે છે, અવ્રતમાં ખપાવે છે. તારું વ્રત ચાલશે નહીં, ગણાશે નહીં, કન્સિડર કરતા નથી, લેખામાં લેતા નથી. તો કેવી રીતે થાય? અવિરતિ અને વિરતિની વાત આવે. વિરતિ કહેતા વ્રત, અવિરતિ કહેતા અવ્રત અથવા અસંયમ, અને વિરતિ કહેતા વ્રત અને સંયમ. તો કે 5 ઇન્દ્રિય અને 6ઠું મન, એના ઉપર એનું એટલું અંકુશ નથી. જો અંકુશ હોય તો સંયમ રાખી શકે. તો કે આ 6 ઉપર નથી. અને કોના પ્રત્યે નથી? તો કે છકાઈના જીવો પ્રત્યે નથી. છકાઈના જીવમાં બધા આવી ગયા. પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વાવકાય, વનસ્પતિકાય અને ત્રસકાય કહેતા 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 14 ઇન્દ્રિય, પંચેન્દ્રિય અને પોતે બધું આવી ગયું. તો કે આ 12 પ્રકારે અસંયમ અને અવિરતિ દાખવે છે. એને કારણે એને બધો દોષ લાગ્યા કરે છે, કર્મ બાંધ્યા કરે છે, અને એ પાલન કરી શકતો પણ નથી. જ્યાં સુધી પોતાને પોતાનું ભાન નથી, પોતાના સ્વરૂપનું ભાન નથી, પોતાને પોતાનો બોધ લાગ્યો નથી, ત્યાં સુધી એ બીજો સંયમ, બીજાની દયા કરી શકતો પણ નથી. એ મિથ્યાત્વ, પછી અવિરતિ, પછી આવ્યું પ્રમાદ. પ્રમાદ તો કર્મ બંધ કરે જ છે. જો એમ ન હોય તો આપણે ઊંઘીએ જ કરીએ. ઘણા કહે કે નિદ્રા કે ઊંઘમાં થોડા કર્મ બંધાય. તો કે નિદ્રા તો મોટો પ્રમાદ છે. ઊંઘ તો અતિશય પ્રમાદનું કારણ છે, કે તેમાં એને જરાય હતો નતો થઈ જાય છે, પોતાનું જરાય ભાન રહેતું નથી. જીવ છે પણ ઊંઘીને ઉઠવું એટલે મરી જઈને ઉઠવું, એમ જ્ઞાની પુરુષો કહે છે. કારણ કે જાણે એને કાંઈ ખબર જ ન હોય એવી રીતે તદ્દન બેભાન કરતા, મૂર્છા કરતા, નિદ્રા એટલે તદ્રા કરતા જાય એટલી ખરાબ અવસ્થા છે. તો કે એમાં પૂરેપૂરો પ્રમાદ છે. અને નિદ્રા સિવાયનો કયો પ્રમાદ છે? તો આપણે જાણીએ છીએ કે મદ્યપાન, સુરાપાન. તો એ જેમ પીધેલો છે ને પોતે પોતાને ભૂલી જાય છે, ઓળખી શકતો નથી, બધું ભાન ગુમાવે છે, બીજું પરનું ભાન ભૂલી જાય છે. એવી રીતે જો કોઈને મદ એટલે અભિમાન છે અથવા તો મદ્યપાન કરે છે તો એ પણ પૂરો પ્રમાદ છે. એમાં 8 મદ કીધા છે: જાતિનો, બળનો, કુળનો, જ્ઞાનનો, વિદ્યાનો, સૌંદર્યનો વગેરે વગેરે. તો એ બધા મદ પણ ન હોવા ઘટે. એ પ્રમાદ છે. જેને મદ છે, મદ ને પ્રમાદ શબ્દ પણ નજીક છે. મદ કહેતા ચૂકી જવું, પોતે પોતાનું જ સર્વોત્કૃષ્ટતા સ્થાપિત કરે છે ને બીજા પ્રત્યે લક્ષ્ય જ નથી, તો તે ચૂકી ગયા છે. એ પ્રમાદ છે. અને પ્રમાદ કીધો એટલે એ પણ કર્મ બંધાવે છે. કર્મ બંધન છે. પ્રમાદને તીર્થંકર દેવ કર્મ કહે છે. 486માં પત્રનું પહેલું વચન, અને ત્યાંથી શરૂઆત કરે છે. પછી કહે છે કે તેથી બીજું એટલે કે અકર્મરૂપ. એને જ્ઞાનીઓ કર્મ કહેતા નથી, અકર્મરૂપ છે. એટલે ત્યાં ધર્મ કહે છે.
પછી પ્રમાદમાં બીજું શું આવે? મદ આવે, પછી વિષય કષાય આવે. 5 ઇન્દ્રિયના 23 વિષય, આમ તો 27-28 પણ થાય. દિગંબરામનાથી, શ્વેતાંબરામનાથી 23 વિષય છે. તો એમાં પણ એક રત છે, મગ્ન છે, એટલે કર્મ બાંધ્યા જ કરે છે. પછી કષાય ભાવ કર્યા કરે છે, ક્રોધ માન માયાલોભ, તો એ પણ કર્મ બંધ થયા કરે છે. એટલે મદ, વિષય, કષાય, પછી સ્નેહ. ક્યાંય નહોતું તો જગતમાં ઘરના અથવા તો બીજા કોઈ સગા સંબંધી અથવા તો બીજી સ્થૂળ વસ્તુ, શાકભાજી વગેરે, અથવા તો ધન ધાન્ય ધાતુ, સોના ચાંદી, પ્લેટિનમ, હીરા મોતી, ક્યાંક ને ક્યાંક એને સ્નેહ કે પ્રેમ ઢોળી દીધો. તિથિ પાલન આવે ત્યારે કાંઈ નહીં, એને શાકભાજી ઉપર સ્નેહ આવે. શાકભાજી જમે આરોગ્ય, તિથિ પાલન ન હોય તો ત્યારે પ્રેમ આવે કે આની બદલે આ હોય તો સારું હતું. અને ન જ જમવાનું હોય ત્યારે નથી જમવાનું, ત્યારે બીજું વિશેષ યાદ આવે તો કાંઈ નહીં, ને એને એમાં સ્નેહ થયો, એમાં પ્રેમ થયો. ઘણાને જરાય મરચા વિના ન ચાલે, ઘણાને ટમેટા વિના ન ચાલે, ઘણાને કોથમીર વિના ન ચાલે. તો આપણને એમ થાય કે કેટલો બધો પ્રેમ કે સ્નેહ, રાગ છે. તો એ પણ પ્રમાદ કહી દીધો છે. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યેનો સ્નેહ, તેનું નામ આસક્તિ, એનું નામ પ્રમાદ. અને છેલ્લું જે કીધું છે તે નિદ્રા, એ તો આપણે લઈ લીધું. એટલે પ્રમાદના મુખ્ય 5 ભાગ કયા? 8 પણ થાય, 15 પણ થાય, અને ગોમટસારમાં તો 37,000 મૂક્યા છે. પણ મુખ્ય આ 5નો જ વિસ્તાર છે કે મદ, વિષય, કષાય, સ્નેહ અને નિદ્રા. એમાં નિદ્રા ઉપર આપણે કટ વધુમાં વધુ લાવી શકીએ, કેમ કે 6-6, 8-8, 12-12 કલાક ઊંઘવામાં જાય એટલે આપણું અડધું આયુષ્ય અથવા ત્રીજા ભાગનું આયુષ્ય, 60 વર્ષનું આયુષ્ય હોય તો 40 વર્ષ જીવવાના કહેવાય, 20 વર્ષ તો ઊંઘમાં જ જાય. અને એટલું તો હોતું નથી ઘણીવાર. તો પછી નિદ્રા એ છે, ઉપાદેય થોડી છે. કૃપાદેવ પ્રભુશ્રીજી બ્રહ્મચારીજીને ઘણા કહેતા કે હું વધારે લેતી હોય તો સારું, કે લેવી જોઈએ વગેરે વગેરે. ત્યારે પછી એમ પણ કહે કે આજે સારો સત્સંગ થયો, આ ભાઈ આવ્યા હતા, આ બેન આવ્યા હતા, તો આમ કહેતા હતા. પછી જ્ઞાની પુરુષો વ્યંગ વિનોદમાં કહે કે આજ સત્સંગ સારો થયો, અમને આવું કહ્યું. અને પછી ઊંઘ ગમે એટલી જરૂરી હોય પણ એ આદરવા જેવી, આચરવા જેવી નથી, એ છોડી દેવા જેવી વસ્તુ છે. એમાં અંકુશમાં રાખવા જેવી વાત. અને આપ જોજો, અનુભવથી કહું છું, કહેતા હશો કે નિદ્રા દેવી વધારે સાટું પાડે. 1 કલાક 2 કલાક ઓછી થઈ હોય ઊંઘ, બીજે દિવસે એને જાણે 2-3 રાતનો ઉજાગરો હોય એમ ચક્રવૃદ્ધિ વ્યાજ કરતા વિશેષ વ્યાજ સાથે સાટું પાડે. અડધો 1 કલાક ઓછી થઈ હોય તો પણ એ સાટું પાડે. જેને ઉજાગરા થઈ શકતા નથી એ આ વાત સારી રીતે સમજી શકે. તો મિથ્યાત્વ, પ્રમાદ, અવિરતિ ક્રમ જ છે. પેલું મિથ્યાત્વ, બીજું અવિરતિ, ત્રીજું પ્રમાદ, અને પછી કષાય. જે કાંઈ ક્રોધ માયા, માન માયાલોભના ભાવ કર્યા કરે છે, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા કર્યા કરે છે, સ્ત્રી પુરુષ નપુસક વેદનો ઉદય છે, આ બધું જ કષાય ભાવમાં આવે. એટલે એ પણ પ્રમાદ જ કરાવે છે. અને પ્રમાદ સિવાય કષાય જુદા પણ મૂક્યા છે, એટલે કર્મ બંધ કરાવે છે. અને ત્યાર પછી તે યોગ, શુભ યોગ હોય કે અશુભ યોગ હોય, પણ તે પણ કર્મબંધનું કારણ છે. 13મા ગુણસ્થાનક સાત સુધી કેવલ જ્ઞાનીને પણ યોગ હોવાથી કર્મ બંધ થાય છે. બહુ સમજવા જેવી વાત છે. પહેલે સમયે બાંધે, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરી જાય, પણ કર્મ બંધ તો થાય છે. ઉદય પણ છે અને નિર્જરા પણ કરે છે. એટલે સત્તામાં તો થયા છે. એટલે બંધ, ઉદય, ઉદીર્ણા, સત્તા બધું જ ત્યાં આવી ગયું. એટલે મુખ્ય વાત એટલી હતી કે આ કર્મ બાંધનાર, બાંધવાના હેતુ. એટલે શું વાત થઈ? કર્મ બાંધવાના હેતુ કયા થયા? બાંધવાના કારણ કે હેતુ કયા છે? મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. આગળ જવું. હવે બંધન લખ્યું છે. ત્રીજું બંધન. જે વાત આપણે થોડી ઘણી થઈ ગઈ કે કર્મ બાંધ્યા એટલે ખરેખર શું થયું? બંધાઈ ગયા તો આપણે વાત થઈ ગઈ છે એ જ કે હવે એને બંધન લાગ્યું. એ જુદી જુદી રીતે બંધ કરે છે. 4 મુખ્ય ભાગ છે કે સ્પૃષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાસિત. કેટલોક બંધ માત્ર સ્પર્શ કરીને ટચ થઈને રહી જાય છે, સ્પૃષ્ટ, ટચ પૂરતું જ રહે છે. કેટલાક બંધ છે બરાબરના બંધાય છે, સરખા બંધાય છે. પછી નિધત્ત, સારી રીતે ધારી રાખે છે, ચોક્કસ થઈ જાય છે. અને પછી નિકાસિત છે, એટલા બધા ચોક્કસ કે કોઈ પણ કારણે એમાં ક્ષય થાય નહીં. અને નિકાસિતમાં જો કે આગળ જતા 2 ભાગ પાડે છે કે નિકાસિત અને અલ્પ નિકાસિત.
એમાં આપણે જતા નથી. કે કોઈક વખત કોઈક વિરલ કેસમાં એવા પ્રબળ અધ્યવસાય હોય તો નિકાચિત કરવાનો પણ ક્ષય કરી નાખે છે. પણ એ અલ્પ નિકાચિત હોય તો, અને એ પણ ઉદયાવલીમાં ન આવ્યા હોય તો, ઉદય આપવાનું શરૂ કરી દે પછી થતું નથી. હવે આપણે બંધને સમજી તો ગયા, પણ શાસ્ત્રીય ભાષામાં વ્યાખ્યા કરીએ તો કર્મરૂપે પરિણમવાને માટે યોગ્ય એવા પૂતગલોનો આત્માની સાથેનો મેળાપ એક બંધ કહેવાય છે, બંધન કહેવાય છે. આપણે વાત થઈ જ ગઈ છે કે યોગ્ય એવા કર્મ પૂતગલો બધા કર્મ વર્ગણાને ગ્રહણ નથી કરતા, એમાંથી જેટલી હોય તેટલી જ એ પૂતગલોનો આત્માની સાથેનો મેળાપ અને પ્રકૃતિ વગેરે દ્વારા આત્મા બંધાય છે, પરતંત્ર બને છે, તે બંધ. બંધ એટલે ખરેખર પૂતગલનો પરિણામ વિશેષ છે. બંધ કોઈ તત્વ છે, પણ કેવી રીતે છે? પદાર્થ છે, પણ કેવી રીતે? તો કે એને પૂતગલમાં મૂક્યું છે. જીવ બંધ કરે છે, પણ એને ગણાય કર્મ પ્રકૃતિ કાર્બન વર્ગણા દ્વારા બંધાય છે, એ બંધાય છે. એટલે એને પરિણામ વિશેષ કોનો કીધો? પૂતગલનો કીધો. સમજવા જેવો મુદ્દો છે, કારણ કે કોઈ વાર સવાલ થતો હોય છે કે ભાવ તો જીવ કરે છે, ચેતના તો જીવ છે, પોતે છે, ચૈતન્ય તે છે, તો એને ચેતનમાં લેવું જોઈએ. એટલે હું ફરી કહું છું કે સમજવા જેવું છે એ જીવ નહીં, ત્યાં એને પૂતગલનો પરિણામ વિશેષ કીધો છે. રાગાદિથી રંગાયેલા આત્મ પ્રદેશો સાથે કર્મ પૂતગલોનું આલિંગન, તેનું નામ બંધ અથવા બંધન. આપણે જે ગાંઠ વાળીએ છીએ બંધન એટલે આપણને એમ થાય છે ગાંઠ વળી ગઈ, તો કે અહીંયા આલિંગન કયું છે. શેનું? તો કે રાગાદિક ભાવો. આદિકમાં બધું કહી દીધું, રાગ દ્વેષ જ્ઞાન બધું મિથ્યાત્વ. એનાથી રંગાયેલા એવા આપણા આત્મ પ્રદેશો, એની સાથે આ જે કોઈ કર્મ પૂતગલો છે એનો ભેટો થાય છે, એનો આશ્લેષ થાય છે, એનું આલિંગન છે. એટલે આ ક્ષીર નિરની પેઠે આત્મા અને કર્મને સંબંધ લાગેલો છે. હવે આ બંધનની વાત હતી. ત્યાર પછી બંધનના ફળની વાત લેવાની છે. ભાવો કર્યા એટલે ભાવ કર્મો લાગ્યા એટલે દ્રવ્ય કર્મ, એનું પરિણામ આવે એટલે નો કર્મ વગેરે. હવે બંધનનું ફળ એટલે ઉદય આવે છે અને ફળ મળે છે. શુભાશુભ ભાવનું ફળ પણ શુભાશુભ જ છે. શુદ્ધ ભાવનું ફળ શુદ્ધ છે એટલે મોક્ષ છે, મુક્ત ભાવ છે. અને શુભાશુભ ભાવ કર્યા છે એટલે જે કંઈ ફળ આવે છે એ જ્ઞાનાવરણીય કર્મ ભોગવવું પડે છે, દર્શનાવરણીય ભોગવવું પડે, વેદનીય ભોગવવું પડે, મોહનીય ભોગવવું પડે, આયુષ્ય નામ ગોત્ર અંતરાય ભોગવવું પડે છે. આ સિવાય છે શું? સંસાર ક્યાં રહ્યો છે એ મારે કેવું છે. ભગવાને કેવું છે કે સંસારનો પ્રપંચ આ કારણે રહ્યો છે. જો કર્મ બંધાઈ જાય, આત્મા કરતા છે કહી દઈએ, પછી ભોગવે નહીં તો શું? એટલે મૂકવું પડ્યું, આત્મા ભોગતા છે. અને ખરેખર વસ્તુ સ્થિતિ એમ જ છે એટલે મૂકવું પડ્યું છે કે બાંધે તો છે, પછી ભોગવે કોણ? તો કે જે બાંધવામાં દલીલ આવી, તર્ક આવ્યો, અનુમાન આવ્યું ને અનુભવ આવ્યો, એ જ વસ્તુ ભોગવવામાં છે. કે બીજું કોઈ ભોગવતું નથી, આત્મા ભોગવે છે. અને આત્મા ભોગવે છે તો આત્મા થોડો ઘસાઈ જતો હશે, ક્ષીણ થતો હશે, તો કે આત્માનું સ્વરૂપ તો જેમ છે તેમ રહે છે. આત્માના પ્રદેશો વધઘટ થતા નથી, કાળા ધોળા થતા નથી, ઘસાતા નથી, ક્ષીણ થતા નથી. દેવલોકમાં જાય કે નરકમાં જાય, તો આત્માના પ્રદેશ જેમ છે તેમ છે. તો બંધનનું ફળ આત્મા ભોગવે છે શેમાં? તો કે જેમ બાંધે છે પર્યાયમાં, એમ ભોગવે છે પણ પર્યાયમાં. તે જીનાગમ ત્યાં જુદું પડે છે. વેદાંત જુદી રીતે કહે છે અને જીનાગમ જુદું કહે છે. દ્રવ્ય ગુણ પર્યાયની વાત જીનાગમની જે બંધ મોક્ષની વ્યવસ્થામાં છે તેવી ક્યાંય છે નહીં. બીજા કોઈ દર્શનમાં આ રીતે પ્રરૂપણા નથી. દ્રવ્ય ગુણ પર્યાયનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ નિરૂપણ હોય તો તે જીનાગમમાં જીન દર્શનમાં છે. બંધનના ફળમાં કંઈ કહેવાનું છે કે કેવી રીતે ભોગવે? આયુષ્ય કર્મ આપણે ભોગવી રહ્યા છીએ તો સમયે ભોગવીએ છીએ, કેમ કે એક સમય એનો ક્ષય થતો જાય છે. એ આપણે સમજી શકીએ, અનુભવી શકીએ એમ છે, રોજબરોજની વાત છે. બીજા કર્મના ફળ કેવી રીતે ભોગવીએ છીએ? તો કે જ્ઞાનાવરણીય કર્મનો પણ પ્રત્યક્ષ અનુભવ છે કે આપણને આત્મજ્ઞાન ન હોય, આપણને કેવલ જ્ઞાન ન હોય તો જ્ઞાનનો આવરણ જ છે ને. છતાં જ્ઞાનાવરણીય કર્મ ક્ષય કરવાનો ઉપાય આપણે યોજી શકીએ છીએ કે આત્મજ્ઞાન થવું જોઈએ, આત્મા સંબંધી જ્ઞાન થવું જોઈએ, આત્માનો અનુભવ થવો જોઈએ. ત્યાં સુધી જવા માટે એમ કહીએ કે બહુ યાદ નથી રહેતું, બહુ સમજાતું નથી, ઉપયોગ એમાં રહેતો નથી, તો એનો પણ જ્ઞાની પુરુષો ઉપાય યોજે છે કે એક વારમાં યાદ ન રહે તો 2 વાર સાંભળીએ, વાંચીએ, 2 વાર લખીએ, 3 વાર લખીએ, 5 વાર લખીએ. શેનું યાદ ન રહે? 25 વાર લખાવે તો મજાનું યાદ રહી જાય, પણ આપણે એવું કરતા નથી. હમણાં એક જ વસ્તુ સાંભળવાની બદલે યાદ રાખવા માટે લખીએ, એ જ વસ્તુ માનો કે 2 વાર લખીએ, 3 વાર લખીએ, 5 વાર લખીએ, તો હજુ તો આપણો ક્ષયોક્ષમ છે કે આપણને યાદ રહી જ જાય, પણ આપણે રાખવું નથી. એટલે જ્ઞાનાવરણીય કર્મ આ રીતે ક્ષયોક્ષમ ચાલુ જ છે, પણ વધારે ક્ષય થઈ શકે છે. એવી રીતે દર્શનાવરણીય કર્મ છે.
નિદ્રા ઓછી થાય તો દર્શનાવરણીય કર્મ હળવું પડે છે, કરી શકીએ છીએ. એવી રીતે જે બીજું દર્શન થાય છે, જેમ કેવલ જ્ઞાન કેવલ દર્શન, તો કે એમાં થોડોક વાંધો છે. તો કે વસ્તુ જોવામાં, તો કે એમાં પણ આપણે ચશ્મા લેન્સીસ વગેરે લાવીને આપણે વસ્તુ આરપાર જોઈ શકીએ છીએ, વધારે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. પણ જ્ઞાન દશા આવે તો વધારે જોઈ શકાય, આત્મજ્ઞાન થાય તો વધારે સારી રીતે જોઈ શકાય અને સ્પષ્ટપણે જોઈ શકાય. જ્ઞાન અને દર્શન સાથે જાય છે, તો એ રીતે આપણે એના ઉપાય યોજી શકીએ છીએ અને ભોગવી રહ્યા છીએ, ખબર પડે છે. આજે ઘણાને ઊંઘ બહુ આવે છે, એનું કારણ શું? તો કે દર્શનાવરણીય કર્મનો ઉદય જોરદાર છે. સત્સંગ ભક્તિમાં પણ આવે છે, તો કે દર્શનાવરણીય કર્મનો ઉદય જોરદાર છે. શારીરિક પ્રકૃતિની અશાતા કંઈક હોઈ શકે, બને. કોઈ એવો રોગ હોય, કોઈ એવું દર્દ હોય, કોઈ અશાતા હોય, કોઈ એવી ટેબ્લેટ્સ દવા વગેરે હોય, કોઈ એવું ઇન્જેક્શન લેવામાં આવ્યું હોય તો બને. પણ બાકી તો દર્શનાવરણીય કર્મનો ઉદય છે, તો કે એમાં પણ આપણે થોડો ઘણો ભોગવીએ છીએ, જાણીએ છીએ, પણ ક્ષય કરી શકીએ છીએ. પછી વેદનીય અને મોહનીય, તો અશાતા વેદનીય હોય કે શાતા વેદનીય હોય, પણ તે ભોગવતી વખતે પણ આપણે કેવો ભાવ રાખવો. શાતા વેદનીયમાં સુખમાં ચકી ન જવું અને અશાતા વેદનીયમાં હિંમત ન હારવી. બને એટલી સમભાવ કે સમપરિણતિ રાખવી, તો એ વેદનીય કર્મના ઉદયનું નિવારણ કરી શકીએ છીએ. ભોગવવાનું તો છે જ, અત્યારે ભોગવી તો રહ્યા છીએ. ભૂખ તરસનું વેદન થાય તો એ પણ આપણે એના ઉપાય, એના ઉપર તો બધા જીવનો કંટ્રોલ બહુ જ હોય છે, લગભગ ડાયટ કંટ્રોલ હોય કે એને વાંધો આવતો નથી. તો જો એ સહન કરી શકે તો ઠંડી ગરમી પણ સહન કરી શકે. એમાં આપણે સમજી શકીએ, વિચારી શકીએ કે વેદનીય કર્મ પણ આપણે કેટલોક ઉદય અથવા તો કેટલોક ભોગવવાટામાં ક્ષય કરી શકીએ છીએ. કર્મના ઉદયનું ફળ લેતી વખતે નવા ન બંધાય એ આપણે ખ્યાલ રાખી શકીએ છીએ. મોહનીય કર્મ તો બહુ જ સહેલું છે, ઘણું અઘરું હોવા છતાં સહેલું કીધું છે જ્ઞાની પુરુષોએ કે માન્યતા જ મચકોડવાની છે, માન્યતા જ ટ્વિસ્ટ કરવાની છે. જે વિપરીત માન્યું છે, જે અવળું માન્યું છે, જે ઊંધું પકડ્યું છે એ સીધું કરવાનું છે. હથેળી ઊંધી રાખી છે તો એને હથેળી કહેવાતી નથી, ઊંધો હાથ કહેવાય છે. સીધી કરી છે એટલે હથેળી કહેવાય છે. અને સીધો હાથ હોય, હથેળી હોય તો એમાં કંઈક મુકાય છે. જ્ઞાની પુરુષો તો બોધ આપવા જ કરવા બેઠા છે, દેવા જ બેઠા છે, પણ આપણે ઊંધું માન્યું છે. તો કે ઊંધું શું માન્યું છે? તો કે દેહ ને આત્મા એક નથી, પણ એક જ માનીએ છીએ અને દેહાત્મ બુદ્ધિ થઈ જાય છે. આત્મભાવ કે આત્મબુદ્ધિ રહેતી નથી, તો એ ત્યાં વિપરીત બુદ્ધિ છે સવડી કરવાની છે. અને સાચા દેવગુરુ ધર્મ જો ખોટા પકડ્યા હોય તો મૂકી દેવાના છે, એને સવડું કરી દેવાનું છે. એટલે મોહનીય કર્મ તો જીતાવું સહેલું છે. એવી જ રીતે નામ કર્મ, તો કે એના ઉપર આપણો એટલો કંટ્રોલ નથી. પૂર્વ ભાવમાં જે બાંધી આવ્યા છે તે પ્રમાણે આપણને નામ કર્મની પ્રકૃતિ મળી છે. એમાં બધું જ આવી જાય, ગતિ, સ્થિતિ, નામ, શરીર, અંગોપાંગ, સંઠાણ, સંઘ્યણ, રૂપ, રંગ, દેખાવ, યશ મળે કે અપયશ મળે, કીર્તિ મળે કે અપકીર્તિ મળે, જે કંઈ ભાવ કહેતા હશો તે લગભગ બધા નામ કર્મમાં આવી જાય છે. તો કે પૂર્વે બાંધ્યા છે, હવે આપણે એને જોયા કરવાનું છે, એટલું કરી શકીએ છીએ. જ્ઞાતા દ્રષ્ટા રહી શકીએ છીએ. એવી જ રીતે ગોત્ર કર્મ, ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર પૂર્વ પ્રમાણે બંધાઈ ગયા છે. હવે આપણે એવો અભાવ કરી શકવાના નથી અને કરી શકાય પણ નહીં. પછી જે અંતરાય કર્મ રહ્યો, તો કે અંતરાય કર્મ કેવી રીતે ક્ષય કરી શકીએ? તો કે અંતરાય કર્મના ક્ષયની પૂજા લખાવી દઈએ, પૂજા ભણાવી દઈએ, માટે અંતરાય કર્મ જતું રહેતું નથી. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યાંતરાય, આ 5 રીતે અંતરાય કર્મ આપણે ભોગવી રહ્યા છીએ. દાન દેવામાં અંતરાય લીધી છે તો કોઈ આપણને દાન આપતા અચકાય છે. આપણે કોઈકને દાન આપતા પણ અંતરાય કેવી રીતે લઈએ? તો કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને આપતું હોય તો એમ કહીએ આટલું બધું ન હોય, અથવા આટલું બધું હોય, આટલા બધા કંઈ લખાવાય કે અપાય, કે આટલી બધી વસ્તુ હોય, કે આટલું બધું વ્યવહાર હોય વગેરે, તો ત્યાં આપણે અંતરાયભૂત થઈએ છીએ. પછી અપેક્ષા એ સમજવાનું છે, વ્યવહાર વ્યવહારની રીતે છે, પણ તે દાનાંતરાય છે. એટલે પછી આપણી પાસે લાભાંતરાય, કેટલોય લાભ થતો હોય પણ તે લાભને કોઈને કોઈ રીતે આપણે અંતરાય પમાડીએ છીએ અથવા તો અંતરાય લઈએ છીએ. એવી જ રીતે અંતરાય દૂર પણ કરી શકીએ છીએ. સમ્યક દર્શન સૌથી ઊંચામાં ઊંચો લાભ છે, પણ એ લાભ લીધો નથી કે લેવા દેતા નથી, જ્ઞાન જ્ઞાનીની સન્મુખ થતા નથી, થવા દેતા નથી, તો તે લાભાંતરાય છે. અને એમ કરવા દઈએ, થવા દઈએ, જ્ઞાન જ્ઞાનીના અને જ્ઞાનના સાધનો એના પ્રત્યે સન્મુખતા હોય અથવા તો બીજાને પણ કરીએ તો ત્યાં લાભાંતરાયનો ક્ષય થાય છે. પછી ભોગાંતરાય ને ઉપભોગાંતરાય, એક વખત ભોગવીએ તે ભોગ અને વારંવાર વસ્તુ વાપરી શકાય તે ઉપભોગ, તો એ પણ આપણે એમાં અંતરાય લીધી હોય તો આજે અંતરાય કર્મનો ઉદય છે, તો પછી એ પણ આપણે ક્ષય કરી શકીએ છીએ. કેવી રીતે કરી શકીએ છીએ? તો કે ભર્યા ભંડારે ભૂખ્યા
ભૂખ્યા રહી શકીએ છીએ. ઉપવાસ વગેરે કરીએ તો કોઈ ઘરના એમ કહે પણ ખરા કે આટલું બધું હોવા છતાં ઉપવાસ કરો છો, તમે પૂર્વ ભાવમાં અંતરાય લીધી હશે એટલે હવે આજે અન્નજળ વાપરતા નથી. એવું નથી, એ તો હસવાની વાત છે, હાસી મજાકની વાત છે. ખરેખર એવું નથી, પણ એનાથી પણ આપણને કેટલીક અંતરાય જાય છે. અને પછી વીર્યાંતરાય, તો કે પુરુષાર્થ કરવાનો, વીરતા દાખવવાની, વીર્ય અંતરાય. એટલે એમાં પણ આપણે કેટલીક અંતરાય કર્મની પ્રકૃતિ છે એ કરેલી છે, ભોગવી પેલા બાંધેલી છે એટલે ઉદયમાં આવે છે, પણ એનો પણ ક્ષય થઈ શકે છે. આ બધું તો આખો કર્મગ્રંથ આવે, પણ આપણે ટૂંકમાં લેવું હતું છતાં વિસ્તાર કર્યો કે આ બધાના ફળથી અને જીવો જુઓ કે કોઈને કોઈ રીતે કર્મ બાંધી રહ્યા છે, ઉદયમાં આવી રહ્યું છે, ભોગવી રહ્યા છે, ઉદીરણામાં પણ છે, હેતુમાં છે અને સત્તામાં પણ છે, સત્તા કહેતા અસ્તિત્વમાં. એટલે આખો જાણે આ એક બાજુ અનંત આત્મા છે, એક બાજુ અનંત પ્રકારના કર્મો છે અને વચ્ચે આવ્યા તે અનંત પ્રકારના ભાવ છે. એનાથી આખા સંસારનો પ્રપંચ રહેલો છે. સંસારનો પ્રપંચ એટલે શું? અહીંયા પ્રપંચ શબ્દ મૂક્યો છે, પછી પૂરું કરીએ છીએ. પ્રપંચના ઘણા અર્થ થાય. સીધો સાદો તો કે પ્રપંચ એટલે છળકપટ માયા. બીજો અર્થ પ્રપંચ એટલે વિસ્તાર, વિસ્તાર પથારો, પ્રસ્તાર, વિસ્તાર. અને બીજો અર્થ તો કે પ્રવત્તા પંચ, એટલે પંચ એટલે પાંચ ઇન્દ્રિય, તે પાંચ ઇન્દ્રિયના વિષયનો વિસ્તાર અથવા તો એનું પ્રવર્તન, તે પ્રપંચ. ઇન્દ્રિયના વિષયનું પ્રવર્તન. કે ક્ષમાપનામાં કહીએ, હે ભગવાન, હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, તો ત્યાં હું નિરંતર પાંચ ઇન્દ્રિયના વિષયમાં જ પડ્યો છું, એમ અર્થ થાય છે. અહીંયા સંસારનો પ્રપંચ કીધો છે એટલે સંસારનો વિસ્તાર, સંસારની માયા, સંસારનો જે કંઈ પ્રસ્તાર પથારો છે તે, જે કંઈ માયા કપટ છે તે બધું જ. પણ અહીંયા વિસ્તાર અર્થ વધારે બેસે છે એ રહ્યો છે. વેદાંતની પરિભાષામાં સંસારનો પ્રપંચ એ પ્રપંચ કહેવાય. સંસાર શબ્દ તો બંને વાપરે છે, વિતરાગ દર્શન કે વેદાંત દર્શન, પણ સંસારનો પ્રપંચ તો વેદાંતી જ વાપરે. અને વેદાંતમાં પ્રપંચનું સ્વરૂપ જે મૂક્યું છે કે સમષ્ટિ, વ્યષ્ટિ, સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ, સમષ્ટિની અવસ્થાઓ, વ્યષ્ટિની અવસ્થાઓ, દેહના ધર્મો અને પંચકોશ, એનું જે કંઈ સ્વરૂપ છે તે પ્રપંચ છે. આ બધાનો સરવાળો પ્રપંચ, જેમાં ચારનો સરવાળો સંસાર કીધો. એ વેદાંતી કહે છે કે સમષ્ટિ અને વ્યષ્ટિ. સમષ્ટિ એટલે ઈશ્વર અને સમૂહ બંને અર્થ થાય. વ્યષ્ટિ એટલે વ્યક્તિ અને એક અર્થ થાય. આપણે વ્યવહારમાં પણ આ શબ્દો વાપરતા હોય છે. વ્યક્તિ અને સમાજ બોલતા હતા, સારી ભાષામાં વ્યષ્ટિ અને સમષ્ટિ બોલીએ છીએ. વ્યષ્ટિ કહેતા વ્યક્તિ અને એક, સમષ્ટિ કહેતા સમાજ, સમૂહ અને બીજો અર્થ ઈશ્વર. બધું આવી ગયું, એક અને અનેક આવી ગયા, આત્મા અને પરમાત્મા આવી ગયા. પછી સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ. તો સ્થૂળ દેહમાં વિરાટ સ્વરૂપ મૂક્યું એટલે પરમાત્મા સ્વરૂપ મૂક્યું. સૂક્ષ્મ દેહ એટલે હિરણ્ય ગર્ભનું સ્વરૂપ મૂક્યું. ઈશ્વર એટલે કારણ દેહ મૂક્યું. સમષ્ટિની અવસ્થા એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. જીનાગમ જેને ઉત્પાદ વ્યય દ્રવ્ય કહે છે એને વેદાંત ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કહે છે. કે જગત ઉત્પન્ન થાય છે, વિનાશ પામે છે અને છતાં પણ એની સ્થિતિ છે. વ્યષ્ટિની અવસ્થામાં જાગૃત, સુષુપ્તિ અને સ્વપ્ન અવસ્થા છે. કાં તો જીવ જાગતો હોય, કાં તો જીવ સ્વપ્નમાં હોય અને કાં તો જીવ સુષુપ્ત હોય, સારી પેઠે ઊંઘતો હોય. સુષુપ્ત, સુખ સારી રીતે, વધારે ગાઢ રીતે, અને સુપ્ત એટલે સૂઈ ગયેલો છે. એ ગાઢ નિદ્રા છે, મોહની નિદ્રા છે, અજ્ઞાનની નિદ્રા છે, સારી નિદ્રા નથી. અને કેટલાક જાગી ગયેલા છે અને કેટલાક સ્વપ્નમાં છે. દેહના ધર્મ શું છે તો કે અસત છે. દેહ છે એ સત નથી, આત્મા સત છે, અજર અમર અવિનાશી છે, એનું અસ્તિત્વ છે. દેહ તો પૂતગલ છે, જળ છે એટલે અસત કીધું. પછી જળ પણ કીધું, આ વેદાંતની પરિભાષાથી સમજીએ છીએ. પછી દુઃખરૂપ કીધું, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. ઉત્પત્તિ, નાશવંત, એ બધું જ જળ ચૈતન્યના પદમાં કૃપાદેવે વેદાંતની પરિભાષાથી દેહના ધર્મો મૂક્યા છે. એ વગેરે વગેરે દેહના ધર્મો જીવ પદમાં જણાય છે. પછી પંચકોશ છેલ્લું છે કે અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય. અને પાંચે કોષનું પાછું પાંચ પાંચ ભાગ પડે તેનું નામ પંચીકરણ, અને તેનું શાસ્ત્રનું નામ પંચીકરણ છે. કૃપાદેવના વચનામૃતમાં આવે છે તે વેદાંતનો અત્યંત મહત્વનો મૂળભૂત ગ્રંથ, તે પંચીકરણ. અને એ પ્રમાણે આ સંસાર પ્રપંચ છે, બીજું કંઈ નથી. આ જે કંઈ વાત થઈ તે ફરીથી વ્યષ્ટિ, સમષ્ટિ, સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ,
સમષ્ટિની અવસ્થા, વ્યષ્ટિની અવસ્થા, દેહના ધર્મો અને છેલ્લે કહ્યું તે પંચકોશ. આ બધાના સ્વરૂપનો સરવાળો એટલે કે આ બધાનો સરવાળો, તેનું નામ સંસાર. આપણે જે વાત કરી દીધી તે બંધ એટલે કર્મબંધ, કર્મ બંધવાના હેતુઓ, પછી કર્મબંધના પ્રકાર અને કર્મબંધનો ઉદય એટલે કે ફળ, એનો રસ કે વિપાક કે અનુપાક. એ રીતે વિચાર્યું. એ જીનાગમની રીતે હતું અને આ પ્રપંચ તે વેદાંતની રીતે છે. અને અહીંયા આપણે આ વ્યાખ્યાન સાથે પૂરું કરીએ છીએ.